એમનો સવાર પડે ત્યારથી ટેલિવિઝન પર મારી ફિલ્મો જોવાની, મારા સિરિયલ જોવાની, રિપીટ ટેલિકાસ્ટમાં જોવાનું, અને એક જ કે મારા રામલાલ મળવું છે. અને એ ક્ષણ જ્યારે આવી ત્યારે એ 5 મિનિટ આવ્યા, અને મારો સ્વભાવ છે કે બહુ વિનમ્રતાથી મળતો હોઉં છું, ને મેં પગે પડીને એમને પૂછ્યું કે માવડી ઠીક છો ને, મજામાં છો ને? મેં હાથ ના લઈને કે હા, તને મળી લીધું ને દીકરા, હવે તો મોજમાં જો ને. આમ કરતાં 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 હું જે પકડું ત્યાં તો આમ જોતાં જોતાં શી લેફ્ટ. જ્યાં સૂરજ છે ત્યાં ચંદ્ર છે, જ્યાં રાત છે ત્યાં દિવસ છે, જ્યાં વ્હાઇટ છે ત્યાં બ્લેક છે જ, તો જ લાઈફ બેલેન્સ થશે. આ વશનું જે કેરેક્ટર છે, જે સ્ટોરી છે, એમાં માનો છો બ્લેક મેજિકમાં રિયલ લાઈફમાં માનો છો? એ સ્ત્રી ધારે ને પુરુષ પાસે કરાવી શકે. આજે એટલી ગિરીમાંથી કહી શકું છું કે એટલા કોન્ફિડન્સ કે ખોવાનું એમણે છે કે અદ્ભુત એક્ટર. હું મારી જાતને આજે હું ઓન કેમેરા કહી શકું આઈ એમ ધ ફાઇનેસ્ટ એક્ટર ઇન લાસ્ટ 30-35 years. સ્ત્રી પુરુષ સંબંધમાં એ છે કે આંખમાં જોઈને તમારી પીડાઓ જે વહેંચી શકે એ તમારો સંબંધ પ્રેમ કહી શકે. નીટ અડધી બોટલ હું આમ મારતો હતો. એક ફેઝ એવો આવ્યો હતો, 2.5-3 વર્ષનો ગાળો આવ્યો હતો. જીવનમાં સફળ થવાની કામના લગભગ દરેક વ્યક્તિની હોય છે, પરંતુ સફળતાના શિખર પર પહોંચી ગયા પછી ન કરે નારાયણ અને કદાચ પાછા પડ્યા તો ફરી નિષ્ફળતાનો સામનો કરવો પડ્યો તો ફરી તો પછી સફળતાની તૈયારી કેવી રીતના કરવી, એના માટેનું એ મનોબળ ક્યાંથી લાવવું, કારણ કે એ અઘરું છે. પરંતુ આજના જે મારા ગેસ્ટ છે ને, એ આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. આજના મારા ગેસ્ટ છે હિતેન કુમાર. લગભગ એમને ઓળખ માટેની બીજી કોઈ જરૂર નથી, ગુજરાતી મૂવીના સુપરસ્ટાર. પરંતુ આ સુપરસ્ટારની જર્નીની શરૂઆત કેવી રીતે થઈ હતી? એક સમયની વાત છે જ્યારે 14-15 વર્ષની ઉંમરનો બાળક સ્ટેશન ઉપર શર્ટ વેચે છે, પેનો વેચે છે, અને નક્કી કરે છે કે મારે નાટક કરવું છે, મારે થિયેટર કરવું છે. ઘણા લોકોને સ્ટેશન પર વાત કરતાં સાંભળી એ નાટક માટેની લાલસા એના મનમાં જાગે છે. અને પરેશ રાવલ અને નાના પાટેકરને થિયેટરની વિંગમાંથી ખલનાયકની ભૂમિકા ભજવતા જોઈ અને પોતે પણ ખલનાયક બનવું છે એવું સપનું સેવી અને ફિલ્મ જગતમાં પગ મૂકે છે. પરંતુ કિસ્મતને કંઈક જુદું મંજૂર છે, અને કિસ્મત વિચારે છે કે ના, તારે ખલનાયક નહીં, તારે તો મહાનાયક બનવાનું છે. અને એક એવો અવસર, એક એવી ઓપોર્ચ્યુનિટી મળે છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કે એને મહાનાયકની ભૂમિકામાં લાવીને મૂકી દે છે. એક ફિલ્મ દેશ રે જોયા દાદા પરદેશ, જેને ગુજરાત એટલી હદે વધાવે છે કે આજે પણ એના ગુણગાન ગવાય છે. આજે પણ એનો રેકોર્ડ તોડવો અસંભવ લાગે છે. એ મૂવીની જ્યારે આપણે વાત કરતા હોઈએ, જ્યારે મહાનાયકની વાત કરતા હોય, તો એ મહાનાયકની આખી જર્નીમાં એટલા બધા ઉતાર ચઢાવ છે. જીવનના એક સર્વશ્રેષ્ઠ તબક્કા પર પહોંચ્યા પછી પાછા નીચે પડી અને ફરી પુનઃ ઉત્થાન માટેની જે એમની તૈયારીઓ છે, અને આજે પણ જ્યારે જીવનના 60 વર્ષની ઉંમરમાં જ્યારે વાત કરે છે એમના કામને લઈને, એક્ટિંગને લઈને, તો એકદમ સાવ નાના બાળકના જેમ જ હજી એ લાલસા અને જિજ્ઞાસા છે, હજી એ જ ક્રેવિંગ છે, હજી એ જ એટલી જ ઈચ્છા અને મહેચ્છા છે કામને લઈને. એમ થાય કે યાર 60 વર્ષે તો લોકો રિટાયરમેન્ટની વાતો કરે, અને તમે તો એવું વિચારો છો કે હજી એવા કામ મળે, હજી એવા ચેલેન્જ મળે. ખરેખરમાં આ વ્યક્તિત્વ પાસેથી માત્ર એક્ટિંગની જર્ની નહીં, પરંતુ એક વ્યક્તિત્વની જે જર્ની છે, કઈ રીતના પોતાને યુવાન રાખવું, એ જે વાત છે ને, એ જોવા મળે છે. આજે પણ એવું કહે છે કે 60 વર્ષની ઉંમરે જે મળતા સિનિયર સિટીઝનના ડિસ્કાઉન્ટ છે ને રેલવેમાં, મારે લેવા છે. પણ એ વાત જ્યારે કરે છે ને, તો સાવ નાના બાળક જેવી જીદ એમાં દેખાય છે. આજે એમની સાથે બેસીને ઢગલાબંધ વાતો કરવાની છે. અને આજનો પોડકાસ્ટ એટલો અદ્ભુત છે ને કે ખરેખરમાં બહુ જ ઇન્સ્પાયરિંગ અને મોટિવેશનલ છે, સાથે સાથે લાઈફ ચેન્જિંગ છે. વધારે સમય નહીં લઉં, હવે સીધા આપણે હિતેન સરને સાંભળીશું. તો ચાલો શરૂઆત કરીએ. નમસ્કાર સર, સ્વાગત છે બેઠકમાં. આજે સર ડ્રીમ્સ કમ ટ્રુ એવી ઘટના છે. બહુ જ વિચારેલું છે કે પોડકાસ્ટમાં બેઠો છું, ગેસ્ટ ચેર ઉપર સામે હિતેન સર છે, આવું બહુ કલ્પેલું છે, અને આજે ખરેખરમાં એ થઈ રહ્યું છે. ખબર નથી પડતી શરૂઆત ક્યાંથી કરું, પણ એકદમ બહુ સહજતાથી શરૂઆત કરવી છે. ઢગલાબંધ તમારા ઇન્ટરવ્યૂ જોયા છે, ઘણા ખરા પિક્ચરો તમારા જોયા છે. આજે પણ એકદમ સાવ બાળકની જેમ જ તમને જોઉં જ્યારે જોઉં ત્યારે. ટેવ પડદાની છે, અને આજે સામે છો એટલે થોડો નર્વસ છું. પણ 2-4 વસ્તુ એવી છે મજાની જે મારે પહેલાં કહેવી છે, અને પછી ત્યાંથી શરૂઆત કરીશું. પહેલી વસ્તુ એ છે સર
કે એક ટાઈમ હતો જ્યારે ઘરમાં ટીવી નથી મારા. હું એક ઇલેક્ટ્રોનિક્સની દુકાન છે ગામમાં, તે ટીવીમાં એક ફિલ્મ ચાલે છે, જે ફિલ્મ તમારી છે, અને વરસાદ પડે છે. આવો જ વરસાદનો માહોલ છે. દુકાનની અંદર બધા વડીલો બેઠા છે, કારણ કે ગામડામાં એ વખતે ટીવી ઓછા, અને તો બધા બેસીને ત્યાં જોવે છે, અને બાળકોને લગભગ તો મસ્તી કરતા હોય એટલે અંદર ન બેસવા દે. તો હું વરસાદમાં પલળું છું અને એ ફિલ્મ જોઉં છું અદબ પાડી. આ રીતના 2 વસ્તુ મેં જોયેલી છે. એક છે તમારી ફિલ્મ અને બીજી છે રામાયણ, અને 2 બહુ ગાઢ રીતે મગજમાં ઉતરેલી છે. એટલે આજે આનંદ શબ્દોમાં હવે કેવો અઘરો છે મારાથી, બટ તમે સમજશો, આશા છે. થોડુંક શરૂઆતથી જ ભારે કરી દીધું છે, એટલે હું હળવું કરીશ. સર, બોમ્બેમાં તમે બોર્ન એન્ડ બ્રોટઅપ, બધું જ બોમ્બેમાં. ગુજરાત તમારી કર્મભૂમિ. ગુજરાતના ગુજરાતીઓ અને બોમ્બેના ગુજરાતીઓમાં ફરક શું લાગ્યો તમને? બેસિકલી કશો જ ફરક નથી, કારણ કે મોટા ભાગના માઇગ્રેટ થઈને ત્યાં પહોંચ્યા છે. અમદાવાદ હોય કે આપણા સૌરાષ્ટ્ર કે કાઠિયાવાડ કે કચ્છ હોય, ત્યાંથી ગયેલા જ વ્યક્તિઓ ત્યાં મુંબઈમાં. પણ એક જીવન જીવવાની પદ્ધતિમાં ફરક છે, એમની એક જીવન જીવવાની ગતિ જુદી છે. અને ગુજરાતમાં હું સ્પેશિયલી અમદાવાદ છે કે રાજકોટ છે, એ લોકોની જીવન જીવવાની એક ગતિ જરા ડિફરન્ટ વેમાં છે. એ આજુબાજુના પરિબળોના કારણે હોય છે કે બેઝિકલી તો હૃદયથી તો ત્યાં પણ ગુજરાતીઓ જ છે ને અહીંયા પણ ગુજરાતીઓ છે. જે રીતે અહીંયા ધબકાઈ છે તે જ રીતે ત્યાં ધબકાય છે. સર, એક શબ્દ તમે વારે વારે પ્રયોજો છો કે અભિનય કરવો ના જોઈએ, જીવવો જોઈએ. કરવામાં અને જીવવામાં ભેદ શું? કવિતા લખવાના પ્રયત્ન કરવા અને કવિતા સ્ફુરે અને કાગળ પર ઉતરે, એમાં જેટલો ફરક છે ને એટલો અભિનય કરવાનો પ્રયત્ન કરવો. જે ક્ષણે આણે બહુ સુંદર અભિનય કર્યો એ જ્યારે કહેવાય ને ત્યારે સમજી લેવું કે ત્યાં આપણે ફેલ થયા છે. તમે જે પાત્ર નિભાવવાનું ચેલેન્જ બીડું ઝડપ્યું છે, એ પાત્રની સાથે તમે કેટલી સમરસતા કેળવી શકો, એની એ લખેલી કે એ કલ્પેલી ઇમોશન્સ અને એ પરિસ્થિતિની સાથે તમે તમારી જાતને કેટલી એટેચ કરી શકો કે એના થકી નિર્માણ થયેલું પાત્ર સામેવાળા જોવાવાળાના હૃદય સુધી પહોંચે. એ પ્રોસેસને હું એમ કહું છું કે અભિનય જીવવો, એ પાત્ર જીવવું. અને બીજી તરફનો એક આખો વર્ગ એવો છે જે અભિનય કરવા માટેના પ્રોસેસની વાત કરે છે. મારો પ્રોસેસ જુદો છે. આઈ ફીલ કે અભિનય જીવવાની વાત છે, અભિનય કરવાની વાત છે. પણ સર, આ જ અભિનય જીવવાની વાતમાં એક ફિલ્મ છે તમારી વશ, જેનું કેરેક્ટર છે પ્રતાપ. જોઈને રૂવાડા અદ્ધર કરી નાખે એવું કેરેક્ટર. અને જે કેરેક્ટરની ડેફિનેશન છે એ કદાચ જોતા એટલી સમજાઈ હતી પણ સ્વીકારી શકાય એમ હતી જ નહીં. અને જ્યારે તમે એની એક ડેફિનેશન આપો છો કે આંખમાં એક ટકો પણ હવસ નથી, અને છતાં એટલી જ જે કહેવાય કે ઇન્ટેન્સિટી બતાવી એ કેરેક્ટરમાં, આવું શક્ય ત્યારે જ બને જ્યારે એ કેરેક્ટર જીવાયું હોય. આનો પડઘો રિયલ લાઈફમાં આવે જ્યારે એક કેરેક્ટર તમે સેટ ઉપર, ફ્લોર ઉપર જાઓ છો, ભજવો છો, પછી સામાન્ય જીવનમાં આવો છો, તો એની ઇમ્પેક્ટ ત્યાં દેખાય છે ખરી એઝ એન એક્ટર? નથી દેખાતી. હા, શૂટિંગ પતી ગયાના થોડાક દિવસો તમારે એમાંથી એ પરિસ્થિતિમાંથી બહાર નીકળવાના પ્રયત્ન કરવા પડે, પણ તમે એ પાત્ર કેમેરાના સ્વિચ ઓન અને ઓફની સાથે તમારી જાતને કેળવવી પડે કે ક્યાં તમારે એ સરહદ આવી છે જ્યાં તમારે છોડવું પડે. હા, પણ પ્રોસેસની ઘટના એટલા માટે જરૂરી છે કે જ્યારે તમે એ માહોલમાં એ પાત્રને સમજીને એ પાત્રને અભિનીત કરવાના પ્રયત્ન કરતા ત્યારે સતત તમારે એની સાથે જોડાયેલા રહેવું પડે. અને શૂટિંગ અચાનક જ પતી જાય કે ચલો આજે છેલ્લો દિવસ છે અને તમે બહાર નીકળી જઈને ભૂલી જાય એવું નથી હોતું. ત્યાં ઘણા દિવસો સુધી એ પાત્ર તમને ખંડેણા કરે, કારણ કે તમે તમારા ઘરની લોકોના કરતા, તમારી જાત કરતા પણ વધારે તમે એ પાત્ર સાથે જીવ્યા હોય છો. 24 કલાક સુતા ઉઠતા બેસતા. તો એને તમારામાંથી બહાર કાઢવા માટેના પ્રયત્નમાં પણ તમારે 2 થી 5 દિવસ તો મારા જિંદગીની ઓલવેઝ મને આઈ ફેલ કે એ લાગે. અને એમાં સૌથી વધારે મને સમય લાગ્યો છે આ 2 થી વધારે દિવસોનો, એ મને વશમાં લાગ્યો છે. અચ્છા. કે વશનો દૈત્ય જે છે ને એ સામાન્ય રાક્ષસ નથી અનુજ, એ બ્રહ્મ રાક્ષસ છે. અને જ્યારે મારા પોઈન્ટ ઓફ વ્યૂથી જોઉં છું તો એક પુરુષ વર્ગ સ્ત્રીઓ થકી દમિત થયેલો એવું ઓલવેઝ સાહિત્યમાં લખાય છે કે સ્ત્રી ધારે ને પુરુષ પાસે કરાવી શકે. એમાંના કોઈ કોમ્પ્લેક્સથી પીડાતો એક માણસ એ સંપૂર્ણ સ્ત્રીત્વ, સ્ત્રી જાતિ પ્રત્યે એક એવી વિભાવનાની સાથે એ પોતાનો એક રિવેન્જ લેવાના પ્રયત્ન કરે કે હું એ લોકોને મારા હાથની કઠપુતલી બનાવીને છું, કે હું કહું એ ઈશારા પર નચું. આ જ એક માત્ર એ વર્ગ વિશેની એ કોમ્પિટિશન હતી. મારા માટે ચેલેન્જિંગ એ હતું કે આટલો પાવર કઈ રીતે જનરેટ કરવો કે એક સાદા કહેવાયેલા આંખોના એક તાકાતથી, અડધા બોલાયેલા શબ્દથી એ વસ્તુ થતી જાય. અને એના માટે મારે સતત એ પ્રોસેસમાં રહેવું જ પડ્યું. લગભગ
40+ days વી શોટ, પણ નીકળવામાં મને 2 થી વધારે દિવસો લાગ્યા હતા એ ફિલ્મ માટે. હમ. બાકી નોર્મલી 1-2 દિવસમાં આઈ એમ આઉટ ઓફ. પણ કોઈ વાર એવું બને કે જ્યારે આવા ખલનાયકના પાત્રો જ્યારે તમે ભજવતા હો, એની ઇમ્પેક્ટ કદાચ તમે કીધું 2-3 દિવસની પ્રોસેસ લાગે, પણ એ 2-3 દિવસમાં કોઈક બીજા ઉપર, જેમ કે આપણા સામાન્ય જીવનમાં જે લોકો જોડાયેલા છે, મિત્રો છે, પત્ની છે, આ બધાની સાથે કોઈક એવું વર્તન આવી જાય કે એ ઝોનના લીધે કદાચ એવો આવી જાય, એવું બન્યું ખરું? નથી બન્યું, એવું નથી બન્યું. નોર્મલી હું આ પ્રકારની ઘટનાઓ ત્યારે ખૂબ થાકીને ગયો હું બોમ્બે, ત્યારે હું શરૂઆતના 2 દિવસ તો માત્ર ઊંઘવામાં કાઢી લેતો છું, રેસ્ટથી લઈને. કારણ કે જાણે અજાણે પણ તમારામાં એ વર્તન, કારણ કે તમે 24 કલાક એક જ માહોલમાં રહેતા હો, એક જ પાત્ર વિશે વિચારતા હો, તો એની કારણે મારા નિર્માણ કરેલા પાત્રોની દરેક પાત્રોને પોસ્ચર, જેસ્ચર્સથી લઈને, જોવાની રીતથી લઈને, બોલવાની દરેક બાબતો હું બદલવાના પ્રયત્ન કરતો હોઉં છું. અને દેખાય છે. હા, એમાંથી નીકળવા માટે મારે આઈધર મારા માઇન્ડને બંધ કરવું પડે. અહીંયાથી ગયો, ચલો 30 તારીખે આજે શૂટિંગ પતું છે ને 1લી તારીખ હું ત્યાં પહોંચી ગયો, તો તરત તો બહાર નહીં નીકળી શકું, તો હું પહેલા આરામના એ પ્રોસેસ 2 દિવસના દરમિયાનમાં એ મારી જાતમાંથી કાઢી લેતો હોઉં છું, અને પછી 3 દિવસ પછી એ હળવું થવા માટે. પણ એવું ક્યારે નથી બન્યું કે સિનેમાના કારણે, એ પ્રોસેસના કારણે મારા અંગત સંબંધોની ઉપર ક્યાંક એ છલકાયું, એવું બન્યું નથી હજુ સુધી. આ વશનું જે કેરેક્ટર છે, જે સ્ટોરી છે, એમાં માનો છો બ્લેક મેજિકમાં, રિયલ લાઈફમાં માનો છો? પહેલા નહોતો માનતો, પણ ઘણી બધી ઘટનાઓ મેં જોઈ છે જે મારું મન હવે ન માનવામાં મને રોકી રહ્યું છે. કારણ કે હું મુંબઈમાં ઉછરેલો જન્મેલો માણસ, ત્યાં જ મેં મારું એડ્યુકેશન બતાવું, ખૂબ જ રેશનાલિસ્ટ પ્રકારનો માણસ હતો. પણ હાલોલમાં જ્યારે મારે 1996માં શૂટ કરવાનું આવ્યું, અને ત્યાર પછી એક સડનલી ન કલ્પેલી સફળતા મારા જીવનમાં ઈશ્વરે જ્યારે આપી, ત્યાર પછી મારી આસપાસ થતી ઘટનાઓથી લઈને આજુબાજુના નાના નગરોમાં જીવાતી અમુક વસ્તુઓ જે મેં જોઈ, એ મારું મન એને સ્વીકારવાની ના પડે, પણ નજરની સામે થતા જોયા પછી મેં નક્કી કર્યું કે ઘણી બધી એવી જિંદગીની સત્યતાઓ છે, હકીકતો છે, જે આપણે નથી સમજી શકતા. આઈ બિલીવ ઇન કે બ્લેક મેજિક છે જગતમાં. તમે જે વાત કરી એ તો ચમત્કારની વાત થઈ ગઈ, બ્લેક મેજિક કરતાં થોડી જુદી થઈ ગઈ, પોઝિટિવ. કોઈ નેગેટિવ સાઈડ જોઈ હોય કોઈ વખત આની? થઈ છે, ઘણી બધી થઈ છે, મારી જાત સાથે પણ થઈ છે. મારી ખૂબ મોટી સફળતા હતી, અને સફળતા પછી 99 અને 2007 દરમિયાનમાં અમુક પ્રયોગો જે હું નહોતો માનતો, બિલીવ જ નહોતો કરતા આવું થઈ શકે, અને કોઈ કારણસર એ વસ્તુઓ કરવામાં આવી હતી, જેના કારણે મેં પર્સનલ લાઈફની અંદર 8 મહિના મેં ખૂબ શારીરિક તકલીફો ભોગવી છે. અને એ પ્રકારની વસ્તુઓનું મેડિકલી કંઈ જ ઈલાજ ના નીકળી શક્યો, અને કોઈકની સલાહથી એક જગ્યાએ હું નડિયાદની પાસે ગયો, અને ત્યાંથી એના તારણો ખબર પડીને મને પણ એમને એ વિધિ કરાવવાની વાત કર્યા પછી તરત જ વિધિન 1 વીક આઈ વોઝ ઓકે. વિધિ કરાયા પછી? હા, એટલે અમુક ઘટનાઓ મેં જોઈ છે. લાઈક હું તમને કહું કે એસ્ટ્રોલોજીની બાબતમાં પણ ઘણી બધા વિવાદો છે, કોઈ માને છે ને કોઈ નથી માનતું. જ્યાં સુધી મેં અનુભવ નહોતો કર્યો ત્યાં સુધી હું નહોતો માનતો, પણ એ ઘટના અને ત્યાર પછી આજુબાજુ થતી ઘણા બધા કિસ્સાઓની ઘટના મેં મારી નજરે જોઈ છે, ત્યારે એમ થાય છે કે નહીં, આપણે એમ નહીં સમજવું કે બધું જ જ્ઞાન છે માને. એવી કેટલી બધી ઘટનાઓ છે. તમે સફળ થતા હો ત્યારે, કોઈને ન ગમતા હો ત્યારે પણ ઘણા બધા પ્રયોગો થતા હોય છે, જે મેં અનુભવતા છે. રિયલ્સ ઇટ, સો આઈ બિલીવ ઇટ. અને આજે હું એમ ચોખ્ખું ના કહી શકું કે ના એવું નથી હોતું, નહીં, શક્યતા તો છે. જ્યાં સૂરજ છે ત્યાં ચંદ્ર છે, જ્યાં રાત છે ત્યાં દિવસ છે, જ્યાં વ્હાઇટ છે ત્યાં બ્લેક છે જ, તો જ લાઈફ બેલેન્સ થશે. સો આઈ બિલીવ કે યાર, એનો એક્સપિરિયન્સ પણ મેં કર્યો છે. ઘણી વખત તમારી જાત સાથે તમે નથી એ પ્રકારની ઘટનાઓ થવાની શરૂઆત થાય, ત્યારે તમારે ક્યાંક ને ક્યાંક આશરે જવું પડે. આઈધર તમે ઈશ્વરને પ્રાર્થના કરતો છો મને આ પરિસ્થિતિમાંથી બહાર કાઢો, તો એ પરિસ્થિતિ કઈ જે તમારા કંટ્રોલમાં નથી. તમે જાઓ છો કોના શરણે? તો ઈશ્વરના શરણે જાઓ છો, એક સુપ્રીમના શરણે જાઓ છો. કોનાથી બચવા માટે જાઓ છો? તો તમે માનો કે ના માનો, તમારું અંદરનું મન તો એને સ્વીકારે જ છે, અને હું સ્વીકારું છું કે છે એ વસ્તુ છે. એવી કોઈ ફેન મુમેન્ટ સર જીવનમાં કે જેના લીધે બહુ ભાવુક થઈ ગયો, એવું ક્યારે બન્યું હોય? ખૂબ બધી. એક માજી લાભુબા, જેના વિશે હું આગળ બોલી ચૂક્યો છું, કે એક 72 વર્ષની આસપાસના વૃદ્ધા, એક બા, જે વર્ષોથી મારા ખૂબ મોટા ચાહક રહ્યા છે. અને કોવિડ સમયની ધૂળેટીના દિવસે સુરતમાં એમને અચાનક મને મળવાનો મોકો મળ્યો, અને એ જ આનંદના કારણે, આનંદના અતિરેકને કારણે મને મળ્યાની એ ક્ષણોમાં મારા જ હાથોમાં એમનો દેહ ત્યાગ થયો. દેટ વોઝ અ સિવિયર અટેક, આનંદના અતિરેકને કારણે. અને
એમના પરિવારને મળ્યા પછી આજે પણ એમના સંપર્કમાં છું કે એમની વિશ હતી વર્ષોથી કે મારે મારા રામલાને મળવું છે. અને એ આનંદમાં ને આનંદમાં અને એ સૌથી મજાની વાત અનુજ એ થઈ કે જ્યારે હું એમના ફ્યુનરલમાં ગયો ત્યારે એમના પતિ જે ભાભા 85 વર્ષની આસપાસના થાય કે દીકરા તું શું કામ ચિંતામાં છે, એનું તે ઈચ્છા મૃત્યુ આપ્યું છે. અને એમના દીકરાઓએ અને ફેમિલીએ મારી પાસે તુલસી પાન કરાવડાવ્યો. એનાથી વધારે ભાવુક મોમેન્ટ મારા હિસાબે કોઈ પણ પબ્લિક લાઈફમાં જોનારા વ્યક્તિઓની જિંદગીની અંદર કદાચ અનોખી બનેલી ઘટના આ હશે. જે બાનું નામ લાભુબા, સુરતમાં એમની ફેમિલી રહે અને એમના દીકરાઓ જે છે ત્યાં સ્કૂલ્સ રન કરે છે. 3 થી 4 સ્કૂલ્સ છે એમની મોટી. અને એનાથી વધારે મોટી ઘણી બધી કિસ્સાઓ એવા છે. પણ ધીસ ઇઝ ધ મોમેન્ટ કે જે મારા વાંચવામાં ક્યારે નથી આવી, આટલી બધી બાયોગ્રાફીઝમાં જીવતો હોવા છતાં આવું આજે મને નવાઈ લાગે છે કે આવું મારી જિંદગીમાં થયું છે કે આટલી હદનો પ્રેમ પણ ઈશ્વરે આપ્યો છે મારા નસીબમાં કે તમને મળવાની આટલા વર્ષોની ઈચ્છા પછી મળવાની આનંદમાં ને આનંદમાં. અને એટલા સુંદર ચહેરાની સાથે મારી સામે જોતા જોતા લાભુબા ગયા હતા. આઈ કાન્ટ ફોરગેટ હર એન્ડ આઈ વિલ નેવર બી એબલ ટુ ફોરગેટ હર. આનાથી મોટી મુમેન્ટ મારા હિસાબે આટલો પ્રેમ કેવી રીતે હોઈ શકે જેને તમે તમારી ફિલ્મો થકી જ મળ્યા છો. અને એ વખતે મારી ફિલ્મ એક મારી સિરિયલ ચાલતી હતી મારી કલર્સ ગુજરાતીની ઉપર બંસીની સાથેની અભિલાષા. એમનો સવાર પડે ત્યારથી ટેલિવિઝન પર મારી ફિલ્મો જોવાની, મારા સિરિયલ જોવાની, રિપીટ ટેલિકાસ્ટમાં જોવાનું અને એક જ જીલ કે મારે મારા રામલાને મળવું છે. અને એ ક્ષણ જ્યારે આવી ત્યારે એ 5 મિનિટ આવ્યા અને મારો સ્વભાવ છે કે બહુ વિનમ્રતાથી મળતો હોઉં છું. ને મેં પગે પડીને એમને પૂછ્યું કે માવડી ઠીક છો ને, મજામાં છો ને? મેં હાથ ના લઈને કે હા તને મળી લીધું ને દીકરા, હવે તો મોજમાં જો ને. આમ કરતાં 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 હું જે પકડું ત્યાં તો આમ જોતાં જોતાં શી લેફ્ટ. મારી આજે પણ ડાયલેમાં આ છે કે આને હું સુખદ અનુભવ કહું કે આને હું દુઃખદ અનુભવ કહું. સુખદ એટલા માટે બન્યો કે એમના પરિવારજનોએ એ અનુભવ મારા માટે સુખદ બનાવ્યો છે. કારણ કે એટલી હળવાશથી એમણે મને સમજાવીને સંભાળવાના પ્રયત્ન કર્યા છે. હું માણસ તરીકે ત્યારે તૂટી ગયો હતો કે આ સફળતા શું. પણ પછી મને મારા અમુક મિત્ર અને મારા પરિવારની સાથેની વાતચીતની અંદર અને ક્યાંક જાત સાથેની વાતમાં એ વસ્તુ સમજમાં આવી કે એટલીસ્ટ હવે હું ક્યારે એમ તો નહીં જ માનું કે મેં શું નથી અચીવ કર્યું. આઈ હેવ અચીવ્ડ. આ ઇન્ટેન્સિટીનો પ્રેમ પણ મેં અચીવ કર્યો છે. કોઈ પણ સંબંધ કે કોઈ પણ રિલેશન વગર એ લોકો ધારીની આસપાસના વ્યક્તિઓ વર્ષોથી ત્યાં રહેતા હતા. પોતાના દીકરા દીકરીઓને તે અહીંયા આવ્યા છે, વર્ષોથી અહીંયા 4-5 વર્ષથી સેટલ થયા છે. અને એમની ઈચ્છા મારો જે બંગલો છે એ બંગલાની પાસે ધૂળેટી રમવા માટે કોઈકને ત્યાં ઘરે આવવાની ઘટના થાય. ક્યાંથી જુઓ ડેસ્ટિની એને મારી પાસે લઈને આવી. અનુજ આ લોકો મને એમ કે તને એ વખતે કેમ તે કંઈ કોઈને નહીં કહ્યું. મેં કીધું મારે આ વસ્તુને પબ્લિસિટી નહોતી આપવી, મારે પબ્લિસાઇઝ નહોતું કરવું, મારે PR પર નહોતી મૂકવી આ વાતને. હવે આટલા વર્ષો વીતી ગયા પછી હવે એમ થાય છે કે આ વસ્તુનો ઉલ્લેખ થવો જોઈએ કે લાભુબા આજે કદાચ જે મને ફેઝ મળ્યો છે કદાચ એમના પણ આશીર્વાદ હોય, મારા મા બાપના પણ આશીર્વાદ હોય. અને ઘણા એવા વ્યક્તિઓ હશે કે જેમના માટે કશુંક મારાથી થયું હશે જાણે અજાણે સારું. બાકી આ ફેઝ મારી લાઈફમાં કેવી રીતે આવે? નથી મારી પાછળ કોઈ સરનેમ, નથી સિનેમાની ઇન્ડસ્ટ્રીનો માણસ. હું આજે પણ કહું છું કે મિત્રતાની ઘટનાની અંદર આંકડો મારી પાસે 0 છે કે જ્યાં તમારો પોતાનો કેમ્પ હોય. એ માણસની પાસે એક પછી એક ઈશ્વર જો કંઈક વસ્તુ આપતો હશે તો એ આ બધા આશીર્વાદ જ હશે. ચોક્કસ. બહુ ઇમોશનલ પ્રસંગ કીધો તમે. મને એમ હતું કે કોઈક એક ફેન મુમેન્ટ હશે, નાનકડી ભાવુક ઘટના, પણ આ તો બહુ ગંભીર અને બહુ જ એટલી આ કદાચ આવી કોઈ એક્ટરના જીવનમાં આનાથી મોટો એવોર્ડ કોઈ ના હોઈ શકે. ક્યાંથી હોઈ શકે? એટલે અને શું માનું અનુજ, હું માનું છું કે મને મળવાના કારણે આનંદની એ લાગણીના કારણે કોઈ વ્યક્તિનું અહીંયાથી વિદાય થઈ જવું એને હું કયો અનુભવ માનું? આજે પણ હું એ ડાયલેમામાં છું. પણ જ્યારે હું એમના દીકરા ભૂપતભાઈના લોકોની સાથે વાત કરું, વર્ષમાં 1-2 વખત મારી વાત થાય, આ પોડકાસ્ટ કદાચ જોતા હશે ત્યારે એમને ખ્યાલ આવશે કે વોટ આઈ એમ સેઇંગ ઇઝ કે એમની ફેમિલીએ કદાચ મારી અંદર છાતી પરનો ભાર ઓછો કર્યો છે એ કહીને કે તમે તો એને ઈચ્છા મૃત્યુ આપ્યું છે. એમને તો કેટલા વર્ષોથી તમને મળવાની ઈચ્છા હતી. આગળ 2 વખત હોસ્પિટલાઇઝ થઈ ચૂક્યા હતા, પણ કદાચ આ ઘટનાને કારણે એમને જીવન મળ્યું હોય એ વખતે.
બાકી તો અસંખ્ય પ્રસંગે આટલો બધો પ્રેમ જે મળ્યો છે ને અનુજ, લોકોને કદાચ ખ્યાલ નથી આજના સમયમાં કે એ ફેઝ કયો હતો દેશરેથી 2014 સુધીનો. કારણ કે આ જનરેશનને તો એ સમય ખબર જ નથી કે ગુજરાતી સિનેમાનો એ સમય છે. હતો નહીં. હું આજે પણ કહું છું કે એ પ્રેક્ષક તો આજે પણ એટલો જ તરસ્યો છે. આપણી પાસે એમના માટેના થિયેટરોનો અભાવ છે, આપણા માટે એ લોકોના માટેની સમજણ સાથેના ડિરેક્ટરોનો અભાવ છે. મલ્ટીપ્લેક્સના જમાનાએ ઘણા બધા જાદુ સામાન્ય માણસોના તોડી નાખ્યા છે. 150 રૂપિયા અને 200 રૂપિયાની ટિકિટ અને 90 રૂપિયાનું પાણી અને 150 રૂપિયાનું બાળકને જીદ કર્યું ત્યારે તમે પોપકોર્ન આપવાની, એ લોકોને માનસિક રીતે થનારી ચીટિંગ છે. આર્થિક રીતે તમારા અને મારા કરતાં વધારે એમને પરવડે એમ છે, માનસિક ચીટિંગ છે. પણ માનસિક રીતે એમને ચીટિંગ ફીલ થાય છે. સેકન્ડ થિંગ, આપણે માત્ર ફોકસ કર્યું છે માર્કેટિંગમાં એ મેટ્રોની આજુબાજુના 50 કિલોમીટર પર જ. આપણે 85% ગુજરાતને તો ભૂલી જ ગયા છે કે ત્યાંનો પ્રેક્ષક હજુ પણ આટલી જ હદે રાહ જોઈ રહ્યો છે એમના માટેની વાર્તાઓ જોવા માટે, એમના પાત્રોની સાથે રડવા માટે, હસવા માટે, પ્રેમમાં પડવા માટે, નવી પ્રેમની વ્યાખ્યાઓ શોધવા માટે. હજુ પણ એ રેડી જ છે. આપણે ક્યાંક એ માર્કેટને ટેપ કરવામાં ચૂક્યા છે હમણાં, પણ થશે એવી આશા છે મને કે હમણાંનું જનરેશન છે બહુ સ્માર્ટ. આજે નહીં તો 2-4 વર્ષે એમને સમજાશે ને એમના માટેની ફિલ્મો ગૌરવથી બનાવતા થશે. હાસ્યાસ્પદ રીતે નહીં, અથવા તો જે રીતે મજાક ઉડાડવામાં આવે. ઘણી વખત 1-2 અનુભવો થાય છે. આજે એ જમાનામાં તમારી કઈ ફિલ્મો થતી નહીં. પછી એવા વ્યક્તિઓને હું બોલાવીને બેસાડું કે ચલ બેસ, મારી સાથે વેનિટી શેર કરે છે ને, આ ફિલ્મ જો. અને એ ફિલ્મની 15-20 મિનિટ જોયા બાદ આવી ફિલ્મો બનતી. મેં માંડવડા રોપાવાનો આવો જ એક વેનિટીની અંદર હમણાંના જમાનાના એક એક્ટરની સાથે હું શેર કરતો હતો એ ફિલ્મ, અને એ વખતે કંઈક વાત નીકળીને બહુ માનપૂર્વક એમણે એ સમયનો ઉલ્લેખ ના કર્યો, અને મેં એ ટુકડો કાઢીને બતાવ્યો કે 5000 દીવડાઓ સાથે હાલોલના લકી સ્ટુડિયોની અંદર જે આજના જમાનામાં તમે VFX કરો છો એ પ્રકારની હું તમને એ વખતની વિઝ્યુઅલ શક્તિ બતાવું કે કઈ રીતે ત્યારે કરતા હતા અમે લોકો. અને દેટ ટાઈમ દે વર શોક, કારણ કે એ લોકોનો વાંક નથી, એ બિચારાઓને ખબર જ નથી કે 2014 પહેલાં આપણે ત્યાં કઈ રીતે કેટલા સંઘર્ષથી અને કયા લેવલની ફિલ્મો બનતી હતી અને કયા મોટા પ્રેક્ષકો સુધી પહોંચતી હતી. એમને નથી ખ્યાલ બિચારાઓને, કારણ કે એમને કહેવામાં નથી આવ્યું. પણ હમણાં થોડી વાર પહેલાં જે વાત કરી ને એમાં તમે થોડુંક ઇન્ટરફિયરન્સવાળી વાત કરી હતી, એ મારા મગજમાં અત્યારે ફરી પાછી આવે છે. એક એવો સમય હતો જ્યારે એવું સંભળાતું કે હિતેન સર થોડા ગુસ્સાવાળા છે. હિતેન સરને ગુસ્સો કઈ વાતનો આવે? મને તમે જે એક સિનેમા સંભળાવી હોય અને મેં સંબંધને કારણે સ્વીકારી છે, મારી લાગણીને કારણે સ્વીકારી, તારા આંખોમાં તારા સપનાને કારણે સ્વીકારી છે, અને ફ્લોર પર ગયા પછી એની અંદર કોમ્પ્રોમાઇઝ થતો લાગે ને, ત્યારે મને ડેફિનેટલી ગુસ્સો આવતો. અને આઈ વોઝ વેરી મચ શોર્ટ ટેમ્પર્ડ દેટ ટાઈમ. ત્યારે મને પર્સનલી છેતરાવાની લાગણી દર ક્ષણે થતી હતી. કારણ કે મારી સાથે તમે 2 મહિના 3 મહિના સુધી ચર્ચા કરીને સબ્જેક્ટ વિશે વાત કરી હોય, આ કરીશું, તે કરીશું, ફલાણું કરીશું, અને એ વખતે એક્ટર પોતાની જાતને એ રીતે અંદરથી માનસિક રીતે પ્રિપેર કરતા એ કેરેક્ટરાઇઝેશન માટે, અને જે ફ્લોર પર ગયા પછી ધડાધડ એ રીતે શૂટ થવા માટે જે તમારા એ ચોક્કસ સીનને જન્મ ના આપે, ત્યારે ડેફિનેટલી આઈ યુઝ ટુ લૂઝ માય ટેમ્પર. કામ સારું નથી થઈ રહ્યું એનું છે ટેમ્પર. તમારા કરતાં સમજણ મારામાં વધારે છે એનું તમે સ્વીકારી નથી રહ્યા. તમારી તો આ પહેલી કે બીજી ફિલ્મ છે. અને ત્રીજું કે દેખાવાના તમે કોઈ નથી, દેખાવાનો હું છું, અને તમે એ મહત્વ નથી સ્વીકારી રહ્યા. જ્યારે આજે પરિસ્થિતિ એ જ લોકો જ્યારે ફિલ્મ બનાવે છે ત્યારે એક્ટર્સનું કન્ટ્રીબ્યુશન કેટલું સ્ક્રિપ્ટની અંદર, ત્યારે એને ઇન્વોલ્વમેન્ટ કહેવાય. ત્યારે ઇન્ટરફિયરન્સ માનતા હતા. તો આજે કેમ તમે બદલાયા? એ વખતે હું કહેતો હતો કે આ મ્યુઝિક નહીં ચાલે સાહેબ, આપણે આટલું કંગાળ મ્યુઝિક ના હોઈ શકે, કારણ કે એક તરફ ગોવિંદભાઈનું મ્યુઝિક, એક તરફ જસુભાઈનું મ્યુઝિક આ લેવલ પર છે, ગૌરાંગ વ્યાસ આ લેવલ પર કામ કરી રહ્યા છે. આપણી પાસે પર્ટિક્યુલર બજેટ તો હોવું જ જોઈએ એક સુંદર મ્યુઝિક બનાવવા માટે. એમાં કોમ્પ્રોમાઇઝ ના ચાલે, કારણ કે આપણું ઓડિયન્સ એના માટે રિપીટ આવી રહ્યું છે. ત્યારે તમે નથી માનતા. ને આજના મ્યુઝિક ડિરેક્ટર્સને તમે આટલા વર્ષોના અનુભવ પછી ખૂબ મોટી પ્રાઇઝમાં હવે એમનું મહત્ત્વ તમે સમજો. તો ત્યારે હું તમને મિત્ર તરીકે જ્યારે કહેતો હતો, લડતો હતો, ત્યારે યુ નેવર હર્ડ દેટ. તો મને ગુસ્સો આવે, છેતરામણાની લાગણી થાય કે નહીં, તમે મને મિત્ર તરીકે નહીં, એક્ટર તરીકે નહીં, પ્રોડક્ટ તરીકે વાપરી રહ્યા છે મારા સંબંધોને.
દેન આઈ યુઝ ટુ. હા, ડિસિપ્લિન ઇનડિસિપ્લિનની વાત થાય કે પરફોર્મન્સ વખતે એ ઇન્વોલ્વમેન્ટ ના હોય, માત્ર કરવા માટે કોઈ કરતું હતું ત્યારે આઈ યુઝ ટુ. પણ એ એક હતો 5-6 વર્ષનો ફેઝ હતો જ્યારે હું ખૂબ શોર્ટ ટેમ્પર્ડ હતો ને આઈ યુઝ ટુ લૂઝ. પણ કારણો સાથે હું ગુસ્સે થતો. અચ્છા, હવે તમે આ કારણો સાથે ગુસ્સે થતા ને એ બધી વાત કરી, એટલે થોડુંક ગુસ્સાની વાત આવે ને લગભગ થોડુંક રિલેટ કરી શકાય કે વ્યસન સાથે. આપણે ડ્રિંક કરો છો? કરતો તો. હવે નહીં. 3 વર્ષનો ફેઝ એવો હતો કે હું બોટલ નીટ અડધી બોટલ હું આમ મારતો હતો. એક ફેઝ એવો આવ્યો હતો 2.5 થી 3 વર્ષનો ગાળો આવ્યો હતો. પણ જિંદગીમાં ક્યારે ઓન ફ્લોર નહીં. મારા પેકઅપ પછીનો સમય, પછી ભલે ને 11 વાગ્યાનો સમય થયો એને બીજે દિવસ 7 વાગે જવાનું તો 6:45 વાગે મારી ગાડી લાગી જતી. પણ આખા દિવસ, અને એ જ ફેઝ હતો જ્યારે તમે સાઇન કરતી વખતે કલ્પના કરેલી ફિલ્મ જુદી હોય અને ફ્લોરની ઉપર એ વસ્તુ ગડબડ થતી હોય ત્યારે એ ફ્રસ્ટ્રેશન તમે, કારણ કે તમે જો અટકાવશો તો કોઈનું લાખો રૂપિયાનું નુકસાન થશે. એ ફ્રસ્ટ્રેશન એ રીતે નીકળતા હતા. પણ પછી 2-2.5 વર્ષ પછી આખી ઘટનામાંથી બહાર નીકળી જવાની વસ્તુ સરસ હતી. બિકોઝ ઓફ હેલ્પ ઓફ માય પાર્ટનર ઓલ્સો, શી મેડ મી અન્ડરસ્ટેન્ડ કે આમાંથી તો વી આર હાર્મિંગ આર સેલ્ફ. અને સિગરેટ અચાનક છૂટી. મારી 33 વર્ષ મેં ખૂબ સિગરેટ પીધી. એટલે હમણાં બેઠો હું તો અહીંયા આજુબાજુ અધૂરા ઠૂઠાઓ પડેલા જ હોય. અરાઉન્ડ 60 સિગરેટ્સ ઇન અ ડે ફોર 33 years. સડનલી 1.5-2 વર્ષ થયા. આઈ હેડ સમ પ્રોબ્લેમ. ઇટ વોઝ નોટ કાર્ડિયાક, પણ મારા મધરના જીનેટિક્સને કારણે મારું હૃદય પોળું થવાનું શરૂ થયું હતું. અને આઈ એમ હેવિંગ લોટ્સ મેની અધર હેલ્થ ઇસ્યુ ઓલ્સો. અને એવી એક સમસ્યામાં હું ડૉક્ટર પાસે ગયો. ડૉક્ટરે પૂછ્યું કે તમારે કામ કરવું છે કે સિગરેટ પીવી છે? મેં તો એવું વર્ક દેન ક્વિટ સિગરેટ. બસ આટલું જ કહ્યા પછી અડો નથી. અને આજ સુધી ક્યારેય ટેમ્પટેશન થયું નથી. આઈ લેફ્ટ સક્સેસફુલી. આઈ લેફ્ટ. અચ્છા, જ્યારે ડ્રિંક કરતા ત્યારે કોઈ એવી ઘટના કે ડ્રિંક કર્યા પછી એવું કોઈ કામ કર્યું હોય કે જે આજે અફસોસ થતો કે આ ક્યાં કર્યું? અમુક મિત્રોની સાથેના ઝઘડાઓ, એમાં પણ હું ખોટો નહોતો. પણ ઇન્ટેન્સિટી કદાચ હું ઓછી રાખી શક્યો જો મેં ડ્રિંક ના લીધું હોત તો. મારામારીવાળા, લિટરલી મારામારીવાળા ઝઘડા થયેલા છે? વાઇલ્ડ હતો બહુ. ઇન્ડસ્ટ્રીમાં તો બહુ ઓછા, 1-2 પ્રસંગો એવા હશે કે જ્યાં ખૂબ એક સિનિયર મારા એક્ટરની પાછળ હું અમુક ડિફરન્સ ઓપિનિયન અને ખૂબ બધું બેક બાઇટિંગના કારણે રાજપીપળામાં હું પટ્ટો લઈને પાછળ દોડ્યો છું અમને મારવામાં. કારણ કે તમે આમ જોતા હો તમારા એ સમયના રોલ મોડલ્સને, અને પછી તમારી સામે ત્યારે ખબર પડે કે માટી પગા છે અને કહેવાની વાત જુદી છે અને કરવાની વાત જુદી છે. એ વખતે એ વાઇલ્ડ. પણ હા, 1-2 પ્રસંગો એવા થયા છે જ્યાં મારે ફિઝિકલી વાઇલ્ડ થવું પડ્યું હતું. પણ એમની સાથેના આજે પણ સંબંધો તાજા છે, કારણ કે એમને પણ રિયલાઇઝ થયું હતું કે એક ભૂલ એમની હતી. અચ્છા, હમણાં આપણે ગાડીમાં આવતા હતા ને ત્યારે આપણે ડ્રિંકવાળી વાતમાં તમે એક બહુ મસ્ત સલાહ આપી કે આ વસ્તુ હોવી જોઈએ ફોલોઅપમાં. એ એકવાર રિપીટ કરો. બહુ અદ્ભુત છે. મને મારા સિનિયર મિત્ર, મારા કલાકાર મિત્ર, મારા રોલ મોડલ થિયેટરના મુકેશ રાવલ નામના મારા એક એક્ટર હતા. અને મારા ચિત્કાર નાટક, જેમાંથી હમણાં મેં હીરો તરીકે ફિલ્મ કરી, એ તબક્કા દરમિયાન એમણે મને જ્યારે નવો હતો ત્યારે 2 સલાહ આપેલી કે હિતેન, જિંદગીમાં સક્સેસ મળે ને ત્યારે બધું ટેમ્પટેશન આવશે આજુબાજુમાં, પણ 2 બાબતમાં 5 ક યાદ રાખજે. એક સ્ત્રીની બાબતમાં અને એક બીજી દારૂની બાબતમાં. કોણ, ક્યારે, કેમ, કેટલું અને કોની સાથે. આ 5 ક તું યાદ રાખીશ. કોઈ પણ સંબંધોની બાબતમાં કે ડ્રિંકની બાબતમાં તો ક્યારે તું છેતરાશે નહીં. આવી ઘટનામાં કદાચ એ ફેઝ જ્યારે દારૂનો હતો ત્યારે કદાચ એ દારૂનો હતો 2-2.5 વર્ષનો ફેઝ. કદાચ હું આ વ્યાખ્યા ત્યારે ભૂલ્યો હતો, પણ ત્યાર પછી ક્યારેય નથી ભૂલ્યો. એટલે 28 વર્ષને મારી આ અહીંયાની સફરમાં 2 થી 2.5 વર્ષ આ પ્રકારનો એક કાબુ ખોયો તો મેં મારી જાત પરથી. એ પણ પેકઅપ પછી. ઇટ વોઝ નોટ રિફ્લેક્ટિંગ ઓન માય વર્ક. પણ 3 કલાક સૂતો, 2 કલાક આની અંદર 5-6 મિત્રોની સાથે જે તમારી પાસે માત્ર ને માત્ર અમુક બીજા કારણોસર જ બેઠા હોય, અને ખૂબ કડવાશની સાથે રાત તમારી આવે ને બીજે દિવસે સવારે પાછા 6:45-7 વાગે તો લોકેશન પર પહોંચી ગયા હો. વર્કિંગ હાર્ડ સો દેટ કે તમે બીજી રીતે અંદરથી હેરાન ન થાઓ. પણ પછી મને ફરી પાછી જ્યારે યાદ આવ્યું અને ત્યારે પછી મેં ફોલો કર્યું છે કે યસ આઈ ડ્રિંક સમ ટાઈમ, પણ ખૂબ ગણતરીના વ્યક્તિઓની સાથે, ખૂબ સંબંધોની ઘટનાની અંદર આ 5 ક તો સૌથી પહેલાં કે કોણ, ક્યારે, કેમ, કેટલું ને કોની સાથે. અને ધેટ મેડ મી મોર સ્ટ્રોંગર ટુડે.
ઓકે. અચ્છા, ઘણા બધા એક્ટર સફળ થાય ને એટલે પોલિટિક્સ તરફ ભાગે. આજ સુધી તમને ક્યારે નથી જોયા પોલિટિક્સમાં, કે કોઈ કેમ્પેનિંગમાં પ્રચારમાં નથી જોયા મેં? મારી ચામડી બહુ છે ને સુંવાળી છે, નાજુક છે, જાડા ચામડાના થઈ શકાય એમ નથી. દંભ ઓઢીને લોકોની સામે પહોંચી શકાય એમ નથી. અને પોલિટિકલ કરિયરની ઘટના કહો કે એ ઓટલો એ કહો કે એ ચામડીની ઉપર ચામડી પહેરવાની જો તમારી તાકાત ના હોય તો તમારે ત્યાં ન હોવું જોઈએ. હું ફાયદા કરતાં નુકસાન વધારે કરીશ. આઈધર પાર્ટીનું કરીશ, આઈધર મારી જાતનું કરીશ. કારણ કે ઇફ આઈ પ્રોમિસ, મારો સ્વભાવ છે કે એકવાર મેં પ્રોમિસ કર્યું તો મારી ગમે તેટલી વિપરીત પરિસ્થિતિ હશે, આઈ વિલ ટ્રાય ટુ ફૂલફિલ દેટ પ્રોમિસ. જે શક્ય નથી દેખાતું મને પોલિટિશિયનો એટલા બધા અંગત સંપર્કમાં છે, જે પોઝિશન પર 28-29 વર્ષથી જીવ્યો છું, કે પોઝિટિવ સાઈડના નેગેટિવ સાઈડના બધા સંપર્કો એટલા તાજા હશે. પણ મને એવો એકે પોલિટિશિયન નથી દેખાયો જે 10 વર્ષ પહેલાં જેટલી શુદ્ધતાથી મારી સામે જીવ્યો હોય એટલી શુદ્ધતાથી એના 2 વર્ષ પદ મળી ગયા પછી જીવતા જોયો હોય. સો આઈ ફીલ આઈ એમ નોટ ફિટ ફોર દેટ. હું જે તમને લાગશે હા મારી બુરાઈ હશે, મારી ખોટ હશે, તો હું તમારી સામે કબૂલ કરીશ કે ઇટ વોઝ માય મિસ્ટેક. અને મને એમ લાગશે કે આ તું ખોટી કરી રહ્યો છે, તો હું તારા મોઢે ક્યારે હું પોતાની જાતને કંટ્રોલ નહીં કરી શકું કે તું મહાન છે એમ નહીં જ કહી શકું. યુ આર ડુઈંગ રોંગ, સો રોંગ, આઈ એમ ડુઈંગ રોંગ, સો આઈ એમ રોંગ. આ સ્પષ્ટ બોલવાના સ્વભાવના કારણે મને એમ લાગે છે કે હું કોઈ રીતે લાયક નથી રાજકારણી તરીકે. હા, તમને મારી ક્યાંક જરૂર હોય લોકોના કોઈ કામ માટે, તો કોઈ પણ પ્રકારની પબ્લિસિટી માટે હું દોડીને એ કામ પતાવી આવ્યો છું. પણ આઈ વિલ બી નેવર બી ઓન દેટ. રાજકારણ એ મારો વિષય જ નથી. છેલ્લો સવાલ અને પોડકાસ્ટ આપણો પૂરો કરીએ. ભગવાન બીજો અવતાર આપે અને કે તારે જે બનવું હોય તો શું બનવા? એક્ટર જ, હિતેન કુમાર જ. પણ એક જ નાનકડી એક કીટ લઈને આવીશ એમની પાસેથી, કે આ જન્મમાં જેટલી મને ખબર પડી છે ને કે મારા માઇનસ પોઈન્ટ શું હતા વ્યક્તિગત રીતે, એમાં થોડાક કવર્સ લઈને આવીશ. બાકી સંઘર્ષ તો આ જ જોઈએ છે, જિંદગી તો આ જ જોઈએ છે. મને એમ લાગે છે કે એક્ટરને જે લાઈફ મળે છે ને એ બહુ ભાગ્યે જ ઓછા લોકોને મળતા હશે. કારણ કે તમે જે નથી જીવી શકતા એકચ્યુઅલ લાઈફમાં, એ દરેકે દરેક સંવેદનાઓને જીવિત કરવાનો તમને મોકો મળતો હોય છે. અને આઈ વોન્ટ ટુ બી, એક નહીં, મને 7 જન્મમાં ઈશ્વર પૂછે ને શું, તો હું કહીશ કે એક્ટર એન્ડ એક્ટર ઓનલી. એક વાત તમે ઘણા ઇન્ટરવ્યુમાં કીધેલી છે કે તમે ભગવાન પાસે માંગ્યું નહોતું એવી સફળતા તમને એને આપેલી છે જે તે સમય ઉપર. પણ કોઈ વાર એવું બન્યું કે માગ્યું ને તરત ભગવાને આપી દીધું હોય, કે લે આવી કોઈ ઘટના, કે પછી એના માટે તૈયાર કર્યા હોય ભગવાને? મને સૌથી વધારે નવાઈ લાગી હતી દેશની સફળતાની, જે મેં ક્યારે માંગી નહોતી. કે આજે પણ હું કહું છું કે મેરે સફળતા મારી હતી જ નહીં, ઈશ્વરે આપેલી મને સર્વોત્તમ બક્ષિસ હતી. એ મારી સફળતા નથી. મારી સફળતા એના પછીની ફિલ્મથી, મારી મહેનત કે જે પણ અચીવમેન્ટ હોય, જે માંગ્યું છે, જે આપવાનો અનુભવ જે મને થયો છે હમણાં છેલ્લા 4 વર્ષ દરમિયાન, મારી પાસે આવતી એ સ્ક્રિપ્ટો જે મેં ઓલવેઝ કલ્પના કરી હતી કે મારે આ પ્રકારનું કામ કરવું છે. આની પહેલા આ ઉંમરના એક આ મકામની ઉપર કોઈ પણ લેખક માટે આ પ્રકારના વૈવિધ્યતા સાથેના રોલો ક્યારે લખાયા નથી. અને મારી કલ્પના હતી કે નહીં યાર, આ પ્રકારના રોલ લખાય. 55+ કેરેક્ટરની સાથે ફિલ્મ તમારી આગળ વધતી હોય અને એ કેરેક્ટર્સ મને પરફોર્મ કરવાનો મોકો મળે, એ મને એમ લાગે છે કે માંગેલી ઘટના મારી નજરની સામે આમ થતા જોઈ રહ્યો છે. ને આમ એક્સપિરિયન્સિંગ ઇટ, કે આનાથી મોટો આશીર્વાદ શું હોઈ શકે, જેના માટે હું ક્રેવ આખી જિંદગી 40 વર્ષના એક્ટર તરીકેની મારી સફરમાં, કે એ પ્રકારના રોલ કે મારે કોઈ પણ બંધનમાં નથી બંધાવું. હું દરેક બાઉન્ડ્રીને ટચ કરી શકે. એ બ્લેક હોય, વ્હાઇટ હોય, ગ્રે હોય, એજ ગ્રુપ કોઈ પણ હોય, અને મારે દરેક ફિલ્મ એકબીજાથી જુદી કરવી હતી. અને કમર્શિયલ ફિલ્મના વર્લ્ડમાં તમે જુઓ, છેલ્લી મારી 10 ફિલ્મો, ધુઆધારથી લઈને રાડોથી લઈને હમણાં સુધીની જે પણ ફિલ્મ આવી છે, દરેક એકબીજાથી એબ્સોલ્યુટલી જુદી છે. આવું નસીબ કોને મળે? યસ, આશીર્વાદ મને મળ્યો છે તો હું બિલીવ કરું છું કે યસ, અચાનક જ મારી માંગેલી દરેક વસ્તુઓ, ઈચ્છાઓ પૂર્ણ થઈ રહી છે ને ઈશ્વરના કારણે, ઈશ્વરની એ આશીર્વાદના કારણે થઈ રહી છે. કોઈ ફરિયાદ ખરી ઈશ્વરથી? હા, લૂઝિંગ માય ફાધર. 1988 સુરત શહેર, મારું વતન, જ્યાં એમનું પણ ઘર હતું ગણદેવની બાજુમાં, અને મામા ત્યાં જ કરતા. એકલીનું અશ્વિની કુમાર નામના સ્મશાનમાં જે રીતે અંતિમ વિધિ થઈ, અડધું શરીર ઘીથી બળ્યું હતું અને અડધું શરીર કેરોસીનથી બળવામાં આવ્યું હતું.
એટલી પ્રોવર્ટી, અને એના જ દીકરાને બરાબર 1996 ને 97 નો સમય એવો આપે છે ઈશ્વર, એ જ અશ્વિની કુમારની બાજુના વરાછા રોડ પરથી હું નીકળું ને 2000 માણસોનું ટોળું પાછળ ફરતું હોય. એ વખતે I was not happy with the success. I was missing him. કે પપ્પા તમે હોત તો આટલો સમય જોઈને ગયા હોત. એ મારી મધર મારા શૂટ પર ક્યારે નથી આવી શકી. 3 વર્ષ થવાના હમણાં એમને ખોઈને. શૂટિંગ દરમિયાનમાં થોડાક દિવસો મારી સાથે રહી શક્યા હોત તો મને બહુ ગમ્યો હોત. જે નહીં થઈ શક્યું. બે વસ્તુનો વસવસો છે. અંગત બાબતમાં કોઈ જ વસવસો નથી. પોતાની જોડે પર્સનલ કોઈ એવું નહીં. અંગત બાબતમાં તો એટલું કહું કે મુંબઈમાં એક્ટર બનવાનો પ્રયત્ન કરીને ખૂબ મોટી મોટી ફિલ્મોના ઓટલા સુધી પહોંચી ગયા. પછી છેલ્લી ઘડીએ જ્યારે મને રિપ્લેસ કરવામાં આવતો એ 5 થી 6 મોટી ઘટનાઓ દરમિયાન એ સમયે મને લાગતો કે મારી સાથે કેમ આમ થઈ રહ્યું છે. આજે જ્યારે પાછળ વળીને જોઉં છું ત્યારે મને ખ્યાલ આવે છે કે ઈશ્વરનો સંકેત હતો કે મારી કર્મભૂમિ મુંબઈ નહોતી, મારી કર્મભૂમિ તો ગુજરાત હતી. ત્યાં થઈને હું વધારે શું થઈ શક્યો. અને અહીંયા એક્ટર તરીકે જેટલા રંગો મારે જીવવા હતા એ બધા જ 28 વર્ષ પતી ગયા સાહેબ. 29 વર્ષ 137મી ફિલ્મ. અને તમે જુઓ કે મારી દરેક ફિલ્મમાં પાત્રમાં મેં કશુંક જુદું કરવાના પ્રયત્ન કર્યા છે. મારા દેશરેના રામલા કરતાં મારો મૈયરનો રામલો જુદો હશે, એના કરતાં મારો દેવલો જુદો હશે, ત્યાંથી લઈને મારો પ્રતાપ પણ જુદો હશે. આ લિબર્ટી મને ત્યાં ન મળી શકે. અને એટલે આ તબક્કે તો મને બીજો કોઈ જ વસવસો નથી સિવાય કે મધર ફાધર આ બંને જણા. પપ્પા મારા 10 વર્ષ હજુ વધારે જીવીને ગયા હોત તો આ એક સફળતા જોઈને ન જોઈ શક્યા. એનો એક વસવસો હંમેશા ફરિયાદ છે કે આ કેમ નહીં થયું. બસ આ જ વસવસા છે, બસ બીજું. જીવનમાં તમે કીધું કે આવા બધા પ્રસંગો બહુ બન્યા એટલે છેતરાયા છો ઢગલાબંધ વખત. આર્થિક રીતે ખૂબ, ઇમોશનલ રીતે ખૂબ છેતરાયો છું. એટલે જ મેં ગઈકાલે એક જણના એક પ્રશ્નમાં પૂછ્યું કે મિત્ર કેટલા ઇન્ડસ્ટ્રીમાં, અને મેં કહ્યું 0. કેમ આટલા વર્ષોની જર્નીને 0 મિત્ર? ઇન્ડસ્ટ્રી જે કહેવાય કે ફિલ્મ જગતના જેટલા પણ પરિચિત વ્યક્તિઓ મોટાભાગે ઈશ્વરની દયાથી 95% વ્યક્તિઓની સાથે હું કાર્ય કરી ચૂક્યો છું. મહિનાઓ જીવી શક્યો છું, વર્ષો જીવી ચૂક્યો છું. પણ અડધી રાતે તમારે કોઈને ફોન કરવો હોય અને હકથી કરી શકો અને સામેથી તમે ધારેલી લાગણીની સાથે ફોન ઉચકાવાય કે વાત થાય એવા મિત્રો કયા? 0. જો ઓનેસ્ટલી સ્વીકારું છું ક્યાંક મારી પણ ભૂલો હશે જ. એવું નથી કે હું સંપૂર્ણ, પણ મને એટલું તો ખબર છે કે મેં જ્યારે પણ જે પણ કહેવાતા મિત્રોને આપવાના પ્રયત્ન કરે છે હૃદયથી 100% આપવાના પ્રયત્ન. પણ એક તબક્કો ક્રિએટિવ ફિલ્ડમાં આવે કે જ્યાં તમે ક્રિએટિવિટીથી લઈને, ક્રિએટિવ માણસ છે ને ખૂબ ઇમોશનલ છે માણસ, અને એક્ટર છે ને ખૂબ જ નાજુક પિંડ હોય લાગણીની બાબતમાં. કારણ કે દિવસ રાત એ લાગણીઓની સાથે જ એનો, અને એના સંબંધોમાં પણ ઘણી વખત તમે જુઓ કે તમે મોટા મોટા એક્ટરો માટે પણ ઘણી બધી વાતો તમે સાંભળતા હો છો કે વેધર ઇઝ બિકમિંગ ડ્રંકાર્ડ ઓર અચાનક જ એમનો મૂડ આવો છે અને એનું વર્તન બગડી જાય છે. એના કારણો બહુ જુદા હોય છે. સતત લાગણીની સાથે જોડાયેલા વ્યક્તિની સાથે સડનલી જ્યારે તમને ખબર પડે સામેનો પ્રતિસાદ ખૂબ મોડો થઈ રહ્યો છે, then you feel cheated. I feel lots many relationshipમાં મને એ થયું છે આખી જર્ની દરમિયાન. અફસોસ નથી, વસવસો નથી, પણ મને એમ થાય કે મેં એ વખતે કેટલો સમય બગાડ્યો. How many years એ દરમિયાનમાં કંઈક વધારે હજુ ક્રિએટિવ અદ્ભુત કામ થઈ શક્યું. પણ હવે તો એ વસવસો પણ નથી, એ 0 કહેતા. કારણ કે હવે કોઈની પાસેથી અપેક્ષા જ નથી. સારી સ્ક્રિપ્ટ સિવાય કોઈ અપેક્ષા નથી. કારણ કે જાતને મળી ચૂક્યો છું. આઈ એમ ટોકિંગ ટુ માય સેલ્ફ એઝ અ ફ્રેન્ડ. અને તારા જેવા મિત્રો ક્યાંક મળે ત્યારે દિલ ખોલીને હૃદય આપણે અદ્ભુત રીતે શેર કરતા હોય છે. દેટ વોન્ટ બી. બટ ઓનેસ્ટલી ફરી પાછું રિપીટ કરીશ કે નો, 0 ફ્રેન્ડ્સ ઇન ઇન્ડસ્ટ્રી હુ આર એક્ટિવલી કનેક્ટેડ વિથ ઇન્ડસ્ટ્રી. એક્ટિવલી હા, એ દરમિયાનમાં મળેલા ઘણા બધા વ્યક્તિઓ છે જેની સાથે હું નાનો સમય સરસ રીતે જીવું છું. પણ અહીંયા છે ને મેં ઘણા બધા એક્ટરના પોડકાસ્ટ કર્યા છે તમારા પહેલા પણ. આવું બોલતા લોકો બીવે છે કે 0 ફ્રેન્ડ ઇન્ડસ્ટ્રી, કદાચ કામમાં ઇફેક્ટ આવશે, ઇનસિક્યોરિટી. તમને નથી આવી કોઈ દિવસ? નથી. મને શાને મારે ખોવાનું છે શું? મેં પામી, મને ઈશ્વરે એટલી બધી શક્તિ આપીને આટલા 28-29 વર્ષમાં એટલું બધું પામી ચૂક્યો છું કે હવે ખોવાનું શું છે મારે? ખોવાનું છે એમણે એક અદ્ભુત એક્ટર, રાઈટ છે. સો વાય આઈ કાન્ટ બી ઓનેસ્ટ. મેં તારી પાછળ ખર્ચેલી લાગણીની સામે
મને મારી અપેક્ષા કરતાં ઓછું કંઈક મળી રહ્યું છે તો હું શું કામ તને મારા એ બોર્ડરની અંદર આવવા દઉં? આઈ એમ હેપી, યુ બી હેપી. અને હું સ્પષ્ટપણે કહું છું, ઇટ્સ વેરી પ્રેક્ટિકલ ઇન્ડસ્ટ્રી. એક્ટર્સની લાઈફ પ્લેયર જેવી છે. 5 મેચ તમારી અદ્ભુત ગઈ હશે અને 7 મેચ એવી હશે જ્યાં તમારી એ નોક નહીં થાય તો સિલેક્શન કમિટીની બહાર કોઈ સંબંધ કામ નથી આવતા. એ જ રીતે વર્ષોના દોસ્તી પણ એક ફેઝ તમારા કેરિયરમાં આવે, 28 વર્ષમાં આવે, 4 થી 5 ફેઝ આવે છે. વેન આઈ વોઝ ગોઈંગ થ્રુ લો ફેઝ, ઘણી વખત તમે અદ્ભુત કરવાનો પ્રયત્ન કરો અને કમર્શિયલી એ ફિલ્મ ન ચાલે અને એ દરમિયાનમાં કોઈ બીજું આવ્યું અને એમની ફિલ્મો સફળ થઈ હોય ત્યારે મેં બદલાતા બધા જ રંગો અનુભવી લીધા છે. એ સમયથી લઈને હમણાં સમય સુધી. અને એની અંદર ખૂબ જ અંગતજન માનતા માણસોના પણ રંગો બદલાતા જોયા છે. હવે એટલો મેચ્યોર થઈ ગયું છે કે યસ, they have done their right job. મારી અપેક્ષાઓ વધારે હતી. સો આઈ એમ નોટ સ્કેર્ડ. મારે ખોવાનું કશું છે જ નહીં આનું. આજે એટલી ગિરીમાંથી કહી શકું છું, એટલા કોન્ફિડન્સ કે ખોવાનું એમણે છે કે અદ્ભુત એક્ટર. હું મારી જાતને આજે હું ઓન કેમેરા કહી શકું આઈ એમ ધ ફાઇનેસ્ટ એક્ટર ઇન લાસ્ટ 30-35 years. એટલું તો બોડી ઓફ વર્ક છે મારી પાસે. આઈ એમ એગ્રી વિથ. રાઈટ. અને સેકન્ડ થિંગ, યુ નીડ ડિસિપ્લિન. તો મારાથી ડિસિપ્લિન એક્ટર, મારી સાથે કામ કરી ચૂકેલા કોઈ પણ મેકર્સને પૂછશો કે આનાથી વધારે ડિસિપ્લિન માણસ કોણ હોઈ શકે? તારે આટલા વાગ્યાની શિફ્ટમાં હું 10 મિનિટ પહેલા અને સૌથી છેલ્લો જવાબ માણસો કે સિન્સિયરિટી તારું ડિલિવર કરું છું. વોટ યુ વોન્ટ એઝ અ મેકર. લોકો 5 દિવસ પ્રમોશનમાં થાકી જતા હોય છે. હું મારી જે ફિલ્મ કમિટ કરું છું અને હું પ્રયત્ન કરું છું કે પ્રોડ્યુસરની જેટલી ચિંતા હશે એટલી ચિંતા એના પ્રમોશનમાં હશે કે હું મેક્સિમમ લોકો સુધી જઈશ. વોટ યુ વોન્ટ એઝ અ મેકર. હા, I'm enjoying it. હા, એટલું ચોખ્ખું છે કે યસ, મિત્ર મુશ્કેલ છે. બિલોરી કાસ્ટથી પણ મને દેખાઈ નથી ગયા કે જે એક્ટિવલી હજુ પણ જે લોકો, હા, દે ઓલ આર ગુડ પીપલ. કોઈ ફરિયાદ નથી એ લોકોના માટે. દે આર ડુઈંગ વન્ડરફુલ પ્રોડક્ટ. આઈ વિશ ધેમ એવરીથિંગ બેસ્ટ. પણ મને એમ લાગે છે કે વર્ષો મેં ખોયા છે. કલાકો શૂટિંગના થાક્યા પછી પણ એમની સાથે જીવવામાં, મારા ફેમિલી સાથેના સમય દરમિયાન પણ મેક્સિમમ સમય એમને આપવામાં, એ ન કર્યો તો કદાચ વધારે હજુ બેટર કરી શકતો હોત. એક માણસ ભૂખ્યો રહે ને એટલે એ ભોજનની કિંમત જાણે. એવી જ રીતના હું પૂછીશ કે આ જે બધા અનુભવો થયા, જે છેતરાયા કે જે લાગણીથી હણાયા, એના લીધે હવે એક સાચા મિત્રની વ્યાખ્યા તમારા મતે શું હોઈ શકે? હું માણસ તરીકે કલ્પના કરું તો કદાચ મારા પ્રકારની વસ્તુ કે હું 25 વર્ષ પહેલા પણ તારા માટે, તે મારા માટે કશું કર્યું હશે ને 25 વર્ષ પછી એક ક્ષણે જરૂર પડે ને અડધી રાત ઊભો થઈને ત્યાં હાજર થઈ જાઉં, એ પ્રકારની મારી પ્રકૃતિ છે. મારા હિસાબે મિત્ર એ હોય. સફળતામાં તો બધા જ સાથીદારો. જ્યારે તમે એક લો ફેઝમાંથી જતા હોય અને એ વખતે વગર સમજી આવીને પીઠ પાછળ આવીને એક જાદુગી ઝપ્પી કે ખભે હાથ મૂકનાર વ્યક્તિઓને એ મિત્ર હોય. તમારે તમારી વ્યથા જેની સામે વ્યક્ત ના કરવી પડે, તમારી આંખોમાં જોઈને તમારી એ અંદરની એક બોઝિલતા કોઈ સમજી જાય, એ મિત્ર. એ મિત્ર તો ક્યાં શોધવા જવાના આજના સ્પીડમાં, આજના યુગની અંદર? આઈ એમ હેવિંગ ફાઇનેસ્ટ ફ્રેન્ડ ઇઝ માય વાઇફ, કે જે મારી મિત્ર હતી, જેની સાથે મેં લગ્ન પહેલાના 7 વર્ષ અદ્ભુત જીવ્યા હતા. 33 વર્ષ લગ્નના પતી ગયા છે. 40 years I am having the finest friend at home. So I don't need anybody else કે જ્યાં મારી વાત હું કોઈની સામે વ્યક્ત કરું. જે પણ છે મારી પાસે મારી જાત છે ને મારી સાથે સોનલ છે. હેપી વિથ દેટ. સરસ મજાની નાનકડી જિંદગી. આઈ એમ હેપી. સરસ મજાનો પાસ ટાઈમ શું તમારો? કે રિલેક્સ કરવાનો ટાઈમ શું, કે શું કરવું ગમે? રીડિંગ, લખવું, ડ્રાઈવ કરવું. વાંચવાનો બહુ શોખ હતો પણ આંખના કારણે હવે ગ્લુકોમાના કારણે હું સતત નથી વાંચી શકતો એટલે ટુકડે ટુકડે વાંચવું પડે. લાસ્ટ અત્યારે છેલ્લું હમણાં શું કંઈ વાંચતા હોય એવું? હમણાં વાંચી રહ્યો છું, ઓશો વાંચી રહ્યો છું. ફરી પાછું 5મી વખત રિવિઝિટ કરી રહ્યો છું. ઓશોનું શું વધારે પાર્ટ ગમે છે? કઈ વાત છે જે તમને બહુ સ્પર્શે છે એઝ એન એક્ટર? કે બનેલી દરેક વ્યાખ્યાઓને તોડવાની જે ઘટના કન્વિક્શનની સાથે માણસ કહે છે. બપોરે જ એક સરસ મજાનું લેક્ચર હતું કે સેક્સ ગુરુ. ઓશો સેક્સ ગુરુ છે? નો. જે મંદિરોની દિવાલોની ઉપર, કોણાર્કના મંદિરોથી લઈને દરેક મંદિરની ઉપર જે તમારા શિલ્પો છે ત્યારે ઓછપ નથી. આજે તમને એ વાત કહેનાર વ્યક્તિ એ ઘર તો બતાવે કે જેની અંદર જેના વગર તમારો જન્મ ક્યારે શક્ય જ નથી બન્યો. એ કેવી રીતે ગંદી વસ્તુ હોઈ શકે? એક વિચારને આજની ઘટનામાં પ્રોપોગન્ડા તરીકે બહુ જુદી રીતે પ્રેઝન્ટ કરવામાં એ વાત જ બહુ ખોટી છે. તમે વિચાર તો સમજો. હમણાં હું એ અધ્યયન કરીશ, ફરી પાછું સંભોગ છે સમાધિ વાંચી રહ્યો છું અને
યુવાનીના સમયે જે એ વાંચીને સમજવાનો પ્રયત્ન કરે, આજે વાંચીને એ રિવિઝિટ કરી રહ્યો છું કે આજે પણ હું એ જ અર્થો સમજી રહ્યો છું કે કંઈક સમજણમાં ફરક આવ્યો છે કરી. સો આઈ લવ ટુ રિવિઝિટ ધીસ કાઇન્ડ ઓફ, આઈ એમ વેરી મચ ઇન્ટુ બાયોગ્રાફીઝ. અચ્છા. હમણાં છેલ્લા 7-8 વર્ષથી ભયંકર પુષ્કળ મોટામાં મારી ઓફિસે આવશો તો ત્યાં સેંકડો પુસ્તકો બાયોગ્રાફીઝના પડ્યા હશે. એ કોઈ સ્પોર્ટ્સની લાઈફના પણ હશે, કે પોલિટિશિયનના પણ હશે, કે એક્ટર્સના પણ હશે, કે રાઇટર્સના કે ડિરેક્ટર્સના હશે. which I'm trying to revisit their experiences, comparing with me. અચ્છા, તમને ક્રિકેટનો બહુ શોખ છે. Yeah. આજે તમે હમણાં સ્પોર્ટ્સની પણ વાત કરી કે વાત કરતા તેમાં એક્ઝામ્પલ વધારે પડતા ક્રિકેટને લઈને આવે છે. ફેવરેટ ક્રિકેટર કોણ, બેસ્ટ ક્રિકેટર કોણ? ફેવરેટ પણ ખરો ને બેસ્ટ પણ ખરો ઇન્ડિયન ટીમ? એ મારા સમયનો હિન્દુસ્તાનનો સૌથી મોટો રોલ મોડેલ હતો, જેણે આપણી ક્રિકેટને અહીંયા સુધી પહોંચાડવાનો સૌથી મોટું નિમિત્ત એ હતું. કપિલ ત્યારે પણ મારો ફેવરેટ હતો. કપિલની સૌથી વધારે સ્ટ્રેટ ફ્રોમ ધ હાર્ટ એની બાયોગ્રાફી છે. એ દર વર્ષે એકાદ વખત મારથી રિવિઝિટ થતી હશે કે ચંદીગઢની પાસેના એક નાનકડા ઘરની અંદરથી આવેલો એક માણસે સપનું જુએ કે આઈ વોન્ટ ટુ બી એ ફાસ્ટ બોલર, અને લોકો હસતા હતા. લેડે સાહેબ હતા ત્યારે મેનેજર, જ્યારે મુંબઈ રમવા આવ્યા હતા કોઈ રણજીની મેચ, અને જમવાનું ઓછું પડ્યું હતું ને એ વખતે એણે લડત કરી હતી કે મને જ્યાદા ખાના દો. કે ક્યું? મેં ફાસ્ટ બોલર હું, બધા यहाँ पे કોઈ પેદા નહીં હો सकता. અને એ જ લેડે સાહેબ આ જ્યારે બની ગયો ત્યાર પછી એ વસ્તુ એ લોકોએ રિવિઝિટ કરી હતી આખી વાતની. કેટલી મજાની ઘટના. કપિલ ઇઝ માય ફેવરેટ, અને એની પર્સનાલિટીના વ્યક્તિત્વમાં એની આંખોમાં ઓનેસ્ટી દેખાય છે. એની પર જ્યારે પણ આરોપો લાગે ત્યારે પણ એ ઇન્ટરવ્યુ દરમિયાન એ માણસને કેમેરાની સમક્ષ એ હૃદય ખોલીને રડતા એ અચકાયો નથી. આઈ હેવ ગિવન એવરીથિંગ ટુ ક્રિકેટ, હાઉ કેન દે બ્લેમ મી? ઇટ્સ માય રોલ મોડલ. આજની તારીખના જે બેસ્ટ ક્રિકેટર હોય એવું કોઈ એમાં? આઈ ફીલ મહેન્દ્રસિંહ ધોની અમેઝિંગ ફાઇન્ડ આપણી રહી. ઘણા બધા છે, હવે તો એટલા બધા ક્રિકેટર્સ આવ્યા છે કે દરેક હમણાં યશસ્વી ઇઝ હેવિંગ સમથિંગ એક્સ્ટ્રાઓર્ડિનરી. અચ્છા, તમને મહેન્દ્રસિંહ ધોની બેસ્ટ ક્રિકેટર લાગે તો આવું પૂછીશ કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો મહેન્દ્રસિંહ ધોની કોણ લાગે છે? તમે મેકર તરીકે કહો છો, ડિરેક્ટર તરીકે પૂછો છો, કે તમે એક્ટર તરીકે એક્ટર શોધી રહ્યો છો? અને આન્સરને કદાચ બહુ જુદા જુદા સ્વરૂપમાં ચર્ચાઓ કદાચ થશે, પણ કમ્પ્લીટ એક્ટરની વ્યાખ્યા જે મારી છે, એક એક્સ ફેક્ટર હોય છે. હિન્દુસ્તાની સિનેમા કે વેસ્ટર્ન સિનેમામાં પણ જુઓ કે પડદા પર એ વ્યક્તિ આવે અને તમારી આઈબોલ એને એબ્સોલ્યુટલી કનેક્ટ કરે તમારા હૃદયની સાથે. એ હમણાંના દોરમાં હું શોધી રહ્યો છું. છે અમુક લોકોમાં પુષ્કળ શક્યતાઓ છે, પણ હજુ વાર લાગશે. વેરી ગુડ પીપલ. સૌથી વધારે મહત્વની વાત છે કે લોકો ભણેલા ગણેલા લોકો આવ્યા છે અને આ વર્કિંગ ઓલ્સો, પણ હૃદયથી હજુ પણ જે કામ થવું જોઈએ એ વર્ષો થોડાક થશે ત્યાર પછી એમાંનો એક એક્સપેક્ટર આપણને મળશે. એવરીબડી ઇઝ વેરી ગુડ. યંગસ્ટર્સમાં છેલ્લા વર્ષોમાં જે થઈ રહ્યું છે, મલ્હારી ઇઝ ઓલ્સો ગુડ. એની પાસે પણ એક ફ્લેવર બહુ જુદી છે. યશ ઇઝ ઓલ્સો વેરી મચ સિલેક્ટિવ એન્ડ હી ઇઝ ફાઇન. ગૌરવ પાસવાળા ઇઝ ઓલ્સો હેવિંગ અ પોટેન્શિયલ. પણ હજુ મને એમ લાગે છે થોડાક વર્ષો જશે એક ખૂબ સક્ષમતા સાથે સમગ્ર ઓડિયન્સ સુધી પહોંચવાની ઘટના. કે તમને ગામડામાં છેવાડે બેઠેલો ધાંગધ્રાની અંદર બેઠેલા માણસના હૃદય સુધી પણ કનેક્ટ કરો, તમે 80 વર્ષના ભાભાના હૃદય સાથે પણ કરો, અને 17 વર્ષની યંગસ્ટર્સ સાથે પણ કનેક્ટ કરો. એ જર્નીમાં જરાક વાર લાગશે એવું લાગે છે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જ્યારે વાત થાય ને એટલે અમુક નામો જે સિલેક્ટેડ છે પહેલાં ઉભરીને આવે, જેમ કે નરેશ કનોડિયા છે, તો આપ શ્રી છો, આ બધા જે નામો છે પહેલાં ઉભરીને આવે. સમયની સાથે બદલાવ જરૂરી છે. અમિતાભ બચ્ચન આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે, અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તમે અને હિતુ સર બંને આના શ્રેષ્ઠ ઉદાહરણ છો, જેને બંને ઝોનમાં કામ કરેલા છે, જેને તથાકથિત રૂરલ અર્બન જેવા ભાગથી બોલાવવામાં આવે છે. તમને બંનેમાં ડિફરન્સ શું લાગ્યું કામને લઈને? જનરેશન્સમાં જનરેશન ને એ વર્કને, કે એ જગ્યા ઉપર જ્યારે તમે કામ કરતા, જ્યારે એ વખતની ફિલ્મો કરવાની અને આજની એમાં હમણાં પ્રેમથી ફિલ્મો બની રહી છે, અને તે વખતે હૃદયથી ફિલ્મો બની. દાખલા આપો તમને કે એ સમયગાળા દરમિયાન પણ ઉત્તમ ફિલ્મો આવી છે, ઉત્તમ ફિલ્મો, અને મેક્સિમમ પ્રેક્ષકો સુધી પહોંચેલી ફિલ્મો છે. પણ એના મેકર્સ તમે જોશો ને તો એના મેકર્સ છે ને એ બહુ ભણેલા નહોતા, એ કોઈ જિંદગી ગણેલા લોકો હતા.
અને ક્યાંક આપણા સ્મોલ ટાઉન્સમાંથી આવેલા લોકો હતા, એટલે એમની કથાઓમાં એ રંગ હતો, એ સુગંધ હતી, એ સંબંધોની વાત કઈ રીતે મૂકવી, કે ગીતોના એક નાનકડા શબ્દથી લોકોના હૃદયને કે આંખોને કેવી રીતે છલકાવી દેવી એ લોકોને આવડતું. એકલામાં કોઈ દિવસ રડો છો ખરા? I cry a lot and I don't feel ashamed about it. હું તો ઘણી વખત ડ્રાઈવ કરતા કરતા પણ રડતો. મારા સ્ટાફને કઈ વખત નવાઈ લાગે કે જ્યારે હું મારો વર્ષો જૂનો સ્ટાફ છે, કે મારો ડ્રાઈવર કે મારો બોય નટવર હોય, નટુ, અને મારો મેકઅપ મેન હોય, ગાડીની અંદર અમે લોકો ટ્રાવેલ કરતા હોય 10-15 કિલોમીટર ક્યાં જવા દે, સડનલી મને રડવું આવતું હોય ને હું રડતો હોઉં. અને હવે તો એ લોકોને આદત પડી છે કે એ લોકો પૂછે પણ નહીં કે ભાઈ શું થયું, એ લોકો પાણીની બોટલ ખોલીને મને આપી દેતા હોય છે. તે અલાવ મી ઇન માય પ્રાઇવસી. આઈ ક્રાય. બહુ મજાની વાત છે, જેમાં લોકો કેમ શરમ અનુભવે છે મને નથી ખબર પડતી. યુ શુડ ફીલ. એટલા ભીના તો તમારે હોવું જ જોઈએ કે તમારું વાદળ બહાર ગમે ત્યારે વરસી શકે. શું કામ થઈ જવાનું? આઈ ક્રાય અને આઈ લવ ટુ ક્રાય. કદાચ હસું છું બહુ ઓછો. આઈ ક્રાય ઇન માય પ્રેઝન્સ. હા, કોઈકની પાસેથી કશુંક મેળવવા માટે આંખમાં જળજળીઓ લાવવાનો સ્વભાવ નથી. એટલે એકાંતમાં કે અંગત ખૂબ જ પરિચિત વ્યક્તિઓ હશે જેને ખબર છે કે આ માણસ ક્યાંક હમણાં પસાર થઈ રહ્યો છે, તો લેટ હિમ, તો રડવું છું. યસ, એન્ડ આઈ ફીલ ગ્રેટ અબાઉટ હિટિંગ. આંખમાં આંસુ આવે કે રડવું, એ તો મને બહુ ગમતી ઘટના છે અંગત રીતે. રડવા માટે કોઈની કોઈ યાદની કે કોઈ એવી મોમેન્ટની જરૂર પડે છે કે એમને એમ? ઘણી બધી યાદ હોય. ઘણી વખત એમ થાય, મને એક પ્રશ્ન પૂછ્યો કે કોઈ એવો જિંદગીની અંદર અફસોસ રહ્યો છે, તો એવો ઘણી વખત થાય કે એક જગ્યાએથી બહુ બધા મોટા ટોળામાંથી પસાર થઈને ગાડીમાં બેઠા પછી સડનલી યાદ કે બાપા અહીંયા હોત મારી સાથે ગાડીમાં, તો હી વુડ હેવ બીન ધ મોસ્ટ હેપીએસ્ટ પર્સન. કે એક તબક્કે મને યાદ છે કે જ્યારે રાજેશ ખન્ના, હું જે પ્રોજેક્શનની વાત કરી કે ટેલિવિઝન એક જ હોય ને ફળિયામાં તમે ટેલિવિઝન જોતા હો, વરસાદ વરસતો હોય, તું મારી ફિલ્મો જતો હતો, એ રીતે હું નાનો હતો ત્યારે રાજેશ ખન્નાની ફિલ્મો હાથી મેરે સાથીના બધું અમારા રોડ પર પ્રોજેક્શન 16 mm માં બતાવવામાં આવતું. અને એક તબક્કો એવો આવ્યો કે એમની સાથે એક જ સ્ટુડિયોની અંદર સામે અમે લોકો શૂટ કરી રહ્યા છે, અને મને એને મળવાનો મોકો મળ્યો. અને મળવાનો મોકો વખતે હિતેન કુમાર જે બની ગયા હતા, તો એ જ પેલો હિતેન બની ગયો હતો જે બાળપણમાં બેસીને એમની ફિલ્મો જોતો હતો. ને શેર દેટ મોમેન્ટ્સ વિથ. અને વાઇલ 15 મિનિટ દરમિયાન પણ આઈ ક્રાઇડ. તું ક્यों रो रहे हो? बोले सर लाइफ इज सो अनप्रेडिक्टेबल. आई यूज्ड टू वॉच लाइक दिस एंड नाउ आई एम टॉकिंग टू यू एंड शेयरिंग दिस थिंग. એન્ડ એ જ્યારે મને આજે બી યાદ આવે છે, તેમ કે યાર કેટલા નસીબદાર છે કે આ વસ્તુ આજે પૂરી થઈ મારી સપનાની, હવે જોડે એમની સાથે શેર કરી શકું. અહીંયા ભીના હોવું જોઈએ અને તમારી સંવેદનાઓ જીવંત હોય ને, તો સાહેબ કોઈની જરૂર નથી. કારણ કે તમારું સૌથી અંગતમાં અંગત જણ છે તમારું પોતાનું અંગત આત્મ છે. તમારા આત્મ સિવાય વધારે શ્રેષ્ઠ મિત્ર કોઈ નથી. સો આઈ એમ હેવિંગ વિથ માય સેલ્ફ. ઘટના કદાચ જુદી કહી દીધી તમે, પણ વસ્તુ અત્યારે હું એવી જ કંઈક ફીલ કરી રહ્યો છું. હા, આઈ અન્ડરસ્ટેન્ડ. એટલે તો મેં રેફરન્સ કીધું કે જે ટેલિવિઝનની ઘટનાઓમાં એ જ સમય તું વિચાર કર કે આજે હું તારી સામે બેઠો છું, કે તેને મેં નિર્માણ કરેલી ઘટના છે જ નહીં, પણ તારી ઈચ્છામાં એટલી તાકાત હશે કે એ વસ્તુ શક્ય થશે જ. મારી ઈચ્છામાં એટલી તાકાત હતી કે મને એમના છેલ્લા ફેઝ દરમિયાન પણ એ માણસને સ્પર્શવાનો મોકો મળે. એમની આવિષ્કાર નામની ફિલ્મ હતી સાહેબ. એમનું શૂટિંગ અમે જે ચોલમાં રહેતા હતા ને, ચોલની બાજુમાં ઇસ્માઇલ યુસુફ કોલેજ, અને ત્યાં એમનું શૂટિંગ શરૂ થઈ ગયું. શૂટિંગ ત્યારે એ સીન બતાવીને નીકળી ગયા, ત્યારે જેની પર બેઠા હતા જમીન પર, એ રૂમાલ મારી પાસે હતો જે મેં વર્ષો સુધી સાચવી રાખ્યો હતો. અને એ રૂમાલ મેં તે દિવસે એમને બતાવ્યો કે સર એ આપકા રૂમાલ હે, કેટલા વર્ષો પહેલાની વાત, બાપરે. અને હી વોઝ હેવિંગ મોઇસ્ટ ઇન ઇટ. क्या बात करोगे, भैया दिस इज योर वॉट विच आई हैड माय સવિનિયર. અને માણસે એબ્સોલ્યુટલી વેલ્યુ ધેટ થિંગ. તમારી શક્તિ, તમે એબ્સોલ્યુટલી ફોકસ થઈને મારે કઈ દિશામાં જવું છે એના વિશે તમે ક્લિયર છો કે મને આ જોઈએ છે, તો ઈશ્વર તમને આપે જ છે. શાહરુખની બહુ અદ્ભુત લાइन છે कि अगर किसी चीज को शिद्दत से आप चाहते हो तो पूरी कायनातों से आप तक पहुंचाने में जुट जाती है. दैट इज सीक्रेट बेसिकली. So it is going to happen. આજે આપણું મળવું બી એ જ હશે. અચ્છા સર, હવે છે ને થોડુંક એક સીધી વાત ઉપર આવું, અને બહુ થોડાક બ્રુટલ પણ મારે પૂછવા છે. મારા હૃદયની બહુ ઈચ્છા છે, એટલે હું એવા સવાલો પૂછું. ક્યારે સર સુસાઇડ કરવાનો વિચાર આવેલો છે? ટ્વાઇસ, 2 વખત. 2 વખત મારી જાતને પતાવવાના મેં વિચારો કર્યા હતા. સફળતા પછી. અચ્છા, આ રિલીઝ થઈ ગયું, આ સ્ટારડમ જોઈ લીધું, એ પછી? પહેલા તો સંઘર્ષમાંથી સમય જ નહોતો મળ્યો.
દેશરે મૈયર આ બધાની સફળતાઓ પામી લીધા પછી એક વેક્યુમ એવો આવે કે જ્યારે તમે સફળ હો ને ત્યારે એવરેસ્ટની ટોચ પર તમે એકલા જ ઊભા રહી શકો. ત્યાં તમારી સાથે બીજા એક માણસને ઊભા રહેવાની જગ્યા જ નથી હોતી. અને જ્યારે તમે સંવેદનશીલ હો અને એ વખતે ફેઝ એવો હતો મારો કે હું મહિનામાં 24 થી 25 દિવસ હારોલના નક્કી સ્ટુડિયોમાં જીવતો. સવારના 6:30 વાગ્યાથી લઈને રાતના 1:30 વાગ્યા સુધી શૂટિંગ પતાવ. કારણ કે ત્યાં એ ના કરું તો બાકીના લોકોનો મેં બીજા વ્યસનોમાં પડેલા જોયા જે 7 વાગ્યા પછી એમાં બીઝી, જેમાં મારી નહોતું પડવું. અને પ્રોડક્ટ બની ગયો હતો એટલે એક પછી જેટલી પણ સ્ક્રિપ્ટો આવે એક સરખી ખૂબ ગુંગળાયો હતો. અને ત્યાર પછી એક ફેઝ આવે છે મેં કલ્પેલો હતો કે આ ફિલ્મો નહીં ચાલે કારણ કે એક સરખી જ ફિલ્મો છે. નાનો મોટો મારા પ્રયત્નોથી કેટલી બદલાશે આ ફિલ્મ. પછી મેં સેલિબ્રેશન કરવાનું વિયર્ડ વેમાં कि नहीं यहाँ फिल्म नहीं चली. मैंने बोला था आपको ये फिल्म नहीं चली, चलो लेट अस हैव अ पार्टी. कि મારી સોચ તો સાચી હતી. પછીનો એક લીન ફેઝ એવો આવ્યો કે જ્યાં આઈ વોઝ ઇન અ ડાઉન ફેઝ ઓફ માય લાઈફ એક્ટર તરીકે, વ્યક્તિ તરીકે. નોટ ઓન પર્સનલ લાઈફ વોઝ એબ્સોલ્યુટલી બ્યુટીફુલ. સડનલી આઈ રિયલાઇઝ કે દેર ઇઝ નથિંગ. એ વખતનો એક ફેઝ હતો. એક ફેઝ એના પછીના એક તબક્કા દરમિયાનમાં દેટ વોઝ અરાઉન્ડ 2015-2016ની આસપાસ મેં બહુ મારી વાલકુડી ફિલ્મ બનાવી હતી. દેટ વોઝ પ્રેમ રંગ. ક્રિએટિવ કેપ્ટન તરીકે. અને ફિલ્મ ના ચાલી. બધું જ સુંદર હોવા છતાં ફિલ્મ ના ચાલી. કદાચ દેટ વોઝ અ ચેન્જિંગ ટાઈમ હતો, ફેઝ ચેન્જિંગ હતો. અને સિંગલ થિયેટર પતી ગયેલાનો જમાનો, એ છેલ્લા 40 થિયેટર જ બચ્યા હતા. એના પછીના એક ફેઝમાં મને એમ લાગ્યું જ્યારે હું વચ્ચે ગેપ લઈ લીધો કે આઈ વોન્ટ ટુ રિટાયર, મારે 5 વર્ષ નથી કરવી હવે આ ફિલ્મો છે. એ દરમિયાનમાં બીજી વખત એક વખત જ્યારે પણ જે ક્ષણે મને મારા પરિવારના એ ચહેરાઓ કે એમની સાથેની કંપનીમાં એ 2 દિવસ દરમિયાનનો ફેઝ એવો હતો કે જેની અંદર 2 વખત મેં ઓનેસ્ટલી હું કન્ફેસ કરું કે યસ સુસાઇડ વિશે 2 વખત મેં વિચાર્યું હતું જિંદગીમાં. અને આજે મને એમ લાગે છે કે નહીં, એ સમય સચવાઈ ગયો, બહુ સારી છે. This happens in actor's life. તો આ થવાનું છે. જે પણ સંવેદનશીલ એક્ટર હશે આઈધર આવી એક એકાંત અથવા એકલતાની ઘટનામાં, હવે તો એને મેં એકાંત બનાવતા શીખી લીધું છે કે જ્યાં તમને તમારી ઇમોશન્સ તો કોઈ સમજે નહીં. તમને પ્રોડક્ટ તમારી પાસે આવનારો દરેક માણસ તમારામાંથી કશુંક લેવા માટે આવતો હોય છે. એને તારી ગ્લોરીમાં કે તારી ઉદાસીમાં કે તારી પરિસ્થિતિ અને તારી તકલીફોમાં એને રસ નથી હોતો. અને એ જ કારણસર lots many actors goes into booze also. Lots many actor goes into some other things also. પણ નહીં, એ સમય નીકળી ગયો. પણ યસ, કન્ફેસ કરું પહેલી વખત કે 2 વખત સોસાયટી મોમેન્ટમાંથી હું પસાર થયો છું. મને એવું હતું કે કદાચ એવી મુમેન્ટ નહીં હોય તમારા જીવનમાં. નહીં. મારા માટે આખો માહોલ જ જુદો હતો. હું એક બાજુ મુંબઈમાં આટલા ઉચ્ચ વર્ગની વચ્ચે આ પ્રકારના સાહિત્યકારોની વચ્ચે જીવેલો માણસ, સડનલી મને હાલોલમાં રોકી દેવામાં આવે કે જ્યાં ટેલિવિઝન પણ ના હોય અને બપોરે 2 વાગે છાપું મળે, 7 વાગ્યાની આસપાસ ત્યાં બીજી બધી પ્રવૃત્તિઓ વ્યસનની શરૂ થાય. એ તબક્કામાં મારી પાસે મારા સમકક્ષ વાત કરવાવાળો વ્યક્તિ કોણ? એ મારા માટે કલ્ચરલ શોખ હતો એ વખતે. એના પછી સફળતા મળી. આઈ વોઝ વેરી મચ હેપી વિથ. અને મેં મારી જાતને બહુ બિઝી કરી નાખી. મેં 8 કલાકની શિફ્ટ નહીં, 12 કલાકની શિફ્ટ ત્યારે શરૂ કરી દીધી કે જેથી હું બધા શૂટ કર્યા કરું અને આઈ બિઝી. પછી બધા જ પ્રયત્ન પછી અમુક ફિલ્મો જ્યારે તમારા હાથમાં નથી અને સફળતા ના મળે તે વખતે બદલાતા રંગો, એ મારા માટે બચાવવું બહુ મુશ્કેલ હતું. અગેન એમાંથી બહાર નીકળવું. પાછા એક ફેઝની અંદર તમને એમ થાય કે સેલ્ફ ડાઉટ થવા માટે કે યાર પ્રેમરંગ કેમ નહીં ચાલી. મારો છેલ્લો ફેઝ વોઝ દેટ કે પ્રેમરંગ બધું જ હતું. આજે પણ તો ફિલ્મ છે તો ફેસિનેટિંગ ફિલ્મ, પણ કદાચ ટાઈમ વોઝ ચેન્જ. અને કદાચ મારા માટેનું સિગ્નલ હતું કે ઓકે યુ કમ આઉટ ઓફ ધીસ ફેઝ નાઉ. કંઈક જુદું લખાયેલું છે. સો ધીસ હેપન્સ. થેન્ક યુ સો મચ સર. બહુ મજા આવી વાત કરીને. મને તો પર્સનલી બહુ બધું શીખવા મળ્યું. અને પેલું કહેવાય ને, મળ્યા પહેલાં ફેન હતું, હવે જબરો ફેન થઈ ગયો. કારણ કે મળીને બી એટલી જ સરસ રીતે જે તમે વાતો કરી, જેટલા ખુલ્લા મનથી વાતો કરી, ઓન કેમેરા ઓફ કેમેરા, જે પર્સનાલિટી
કદાચ કોઈક સ્ટારની ઇમેજ કરવી મારા માટે અઘરી છે. એક છેલ્લી વાત કહી દઉં, મેં છે ને મારી જાતને ક્યારેય સ્ટાર તરીકે કન્સિડર જ નથી કરી અનુજ. પણ યુ આર. નહીં, હું એ જે દિવસે તમે અહીંયા માની લીધું ને, અહીંયા જે દિવસે તમે માની લીધું ને, એ ક્ષણે મને હંમેશા એમ લાગે છે કે તમે તમારી સાથેનો સંપર્ક ખોઈ બેસો છો. અને એ મારી સૌથી વધારે સફળતા કહું કે 28 વર્ષની આ કેરિયરમાં એક જ સફળતા હું મારી ક્રેડિટ લઈશ કે મેં મારી જાતને એ સ્ટારડમની સાથે સ્પર્શ નથી થવા દીધી. આઈ ડોન્ટ બિલીવ આઈ એમ સુપરસ્ટાર. આઈ ડોન્ટ બિલીવ, આઈ ડોન્ટ વોન્ટ ટુ બિલીવ. હા, એટલી જ અભિમાનથી કહું છું, આઈ એમ ધ ફાઇનેસ્ટ એક્ટર ઓફ ધીસ ઇન્ડસ્ટ્રી. કોઈને ગમે, કોઈને ન ગમે, પણ છાતી ઠોકીને કહું છું, જેટલા વેરિએશન અને જે કન્વિક્શનથી મેં કામ કર્યું છે એટલું મને એક તો બતાવો છેલ્લા 4 દાયકામાંનો એક્ટર. કોઈ નહીં. પણ એની સાથે કહું કે આઈ ડોન્ટ ફીલ આઈ એમ સુપરસ્ટાર એટ ઓલ. આઈ એમ સ્ટીલ લર્નિંગ. દરેક ફિલ્મ મને નર્વસ કરે છે. દરરોજ ફ્લોર પર જતી વખતે મને એમ થાય છે કે આજે મને આવડશે, આજે મારાથી આ થશે, આજે હું કંઈક જાદુ કરી શકીશ. આ છે ત્યાં સુધી મને જીવવાની મોજ છે અને એ ભૂખની સાથે જ મારે જવું છે. સો આઈ બિલીવ કે આજે મને બી એટલી બધી મજા પડી કે મને શું થાય, ઇન્ટરવ્યૂઝના એક પેટર્નની અંદર પ્રશ્ન તરી રહેતી હોય છે, વહેવાનો મોકો નથી મળતો. પણ તમે લોકોએ જો આ પોડકાસ્ટ નામનો એક ઓટલો બનાવ્યો છે ને, કે જ્યાં આજે કોઈ પણ મુદ્દા વગર આપણે બેઠા છે ને, આપણે સખત વૈયા છે, મને ખબર નથી લોકોના સુધી કઈ રીતે પહોંચશે, પણ દિલથી નીકળી છે તો એટલી ખાતરી છે કે જોનારા લોકોના દિલ સુધી તો પહોંચશે જ. એમાંથી 2 વસ્તુ પણ એ લોકો સમજી શકશે ને તો તારીને મારી આ આખી પ્રોસેસ સક્સેસફુલ છે. બસ સર, કેવું લાગ્યું, એક્સપિરિયન્સ કેવું રહ્યો બેઠા? અમેઝિંગ, અમેઝિંગ. મન ખોલવાની એક અદ્ભુત તારી પાસે ઈશ્વરે આપેલી એક બક્ષિસ છે કે તું રમતમાં સામેના માણસના એક કવર ખોલી શકે છે અને એ સહજતાની સાથે તું આ વસ્તુને બહુ આગળ સુધી લઈ જઈ શકીશ. આઈ વિશ એવરીથિંગ કે બેઠકની ઉપર વારંવાર બેઠક લેવાનો ઈચ્છા થાય ને એ પ્રકારની ઘટના બોલનારને પણ, વ્યક્ત થનારને પણ અને ઝીલનારને પણ આઈ વિશ કે એકાદ વર્ષની અંદર આ બેઠકને આપણે મેક્સિમમ લોકો સુધી લઈ જઈ શકીશું. એન્ડ આઈ એમ ડેમ કોન્ફિડન્ટ ઇટ વિલ. થેન્ક યુ સો મચ સર.